હા દેવાંગ, હા બોલ. હું શું કહું છું, આ ઇયરિંગ્સ કેવી છે જોઈ તમે? લે, હા વળી પાછો ખર્ચો કર્યો. અરે આ ઇયરિંગ્સ લાવવાની જરૂર શું હતી? જરૂર હતી, કારણ કે 2 દિવસ પછી છે ને મારી ફ્રેન્ડનો બર્થડે છે, તો મારે એની સાથે બહાર જવું છે, એટલા માટે લાવી છું. અને ખોટો ખર્ચો, આ 100 રૂપિયા વાપરીએ એમાં પણ તમને ખોટો ખર્ચો લાગે છે. પણ નાખ્યા તો ખોટી જગ્યાએ ને. અને આમ પણ આ તારી બધી જ્વેલરી જે છે એમાં ક્યાં કઈ કમી છે? આ દર અઠવાડિયે ને અઠવાડિયે કઈ ને કઈ નવી શોપિંગ કરીને આવે છે. એમ તો તમારા જીવનમાં પત્નીની પણ નહોતી કમી, તો પણ પૈણીને લાવ્યા છો ને. હા, પણ આ પત્નીને દર વખતે બદલી તો નથી શકાતી ને. અને આમ પણ આ તું જે રીતે ઇયરિંગ્સ બદલે છે, આ તારા બધા ઘરેણા બદલે છે, એ રીતે હું તો કઈ શોપિંગ નથી કરતો ને. એટલે થોડી ઘણી બચત રાખ ઘરમાં. મને ખબર પડે છે, હવે તમે મને શીખવશો કે મારે ઘર કેવી રીતે ચલાવવું. આઈ નો વેરી વેલ, તમે છે ને તમારી ઓફિસ સંભાળો ને એટલે બહુ છે. શીખવતો નથી, તને જણાવી રહ્યો છું. હા તો આપણો સમય સારો છે અને પરિસ્થિતિ સારી છે, એટલા માટે કદાચ આ બધું પોસાય. પણ સમય ખરાબ આવશે ત્યારે હા છે કોઈ બચત આપણી પાસે? સીધી રીતે કહી દો ને કે આ મેં 100 રૂપિયાનો ખર્ચ કર્યો ને તમને નડે છે. જો હું 5 રૂપિયાની વસ્તુ લાવું ને તો પણ તમને નડે છે. હા, તું વગર કામની વસ્તુ ઘરમાં લાવે છે ને એ મને નડે છે. આ જે વસ્તુ કામની હોય એ લાવ ને. આ વગર વાંકે આમાં શું રૂપિયા નાખવાના ખોટે ખોટા? હા તો નહીં લાવું ને. હવે છે ને એક કામ કરીશ, મારે કોઈ વસ્તુ લેવી હોય ને મારા માટે તો હું મારા પિયરથી મગાવી લઈશ, તમારા પૈસા નહીં વાપરું. અને એક કામ કરો ને, આ ઘરમાં શું કામ મને એમને રાખો છો? આ ઘરમાં રહેવાના પૈસા માગી લો, પીજી તરીકે રાખો ને મને, મહિને 5000 રૂપિયા હું આપી દઈશ. અરે પણ તું નાની અમથી વાતને ક્યાંથી ક્યાં લઈ જઈ રહી છે? લઈ હું નથી જતી, લઈ તમે ગયા છો. અને દેવાંગ, દામિની, શું છે? કઈ નહીં બા, બેસો. હું ક્યારની સાંભળું છું બાળકી. શું છે આ બંને જણનું? જુઓ બાપ, આ નવી આ જુઓ ને ઇયરિંગ્સ લઈ આવી. હવે ઘરમાં કેટલી ઇયરિંગ્સ પડી છે તમને ખબર છે? આ 7 થી 8 જોડી હશે અને દર વખતે નવી લઈ આવે છે. તો શું થઈ ગયું બા, તમે જ કોને 100 રૂપિયા મેં ખર્ચી લીધા તો શું થઈ ગયું? અને આ પણ જીવન જરૂરિયાતની વસ્તુમાં જ આવે છે. દેવાંગ, હું જીવન દેવાંગ, બસ. દેવાંગ, એણે કઈ તારી પાસેથી સોનાની બુટ્ટીઓ નથી માગી. શું લાવી છે એ બિચારી? એક 100 રૂપિયાની ઇયરિંગ્સ. અને છે ને છોકરીઓને તો થોડાક શોખ હોય પહેરવા ઓઢવાના, અને એ બધી વાત જવા દે. હાલ, આ તારું 8મું છે, 8મું. તારે આની શું જરૂરિયાત હતી? જેટલી વાર આ જૂનું થતું ગયું ને તું ફેંકતો ગયો આ પૈડા ઘરમાં ડબ્બીમાં, અને આ તે લાવ્યો ને ચાલ છોકરીઓને તો એનો શોખ હોય. તું કેમાં બધું જરૂરિયાત વગરનું લાવ્યો? અને આ કેટલાનું આવ્યું છે ખબર છે ને? 850 રૂપિયાનું ચાંદીનું છે. બા એ તો કાંઈ નથી, હું એમનો ફોન બતાવું તમને, જુઓ. હા, ફ્લિપકાર્ટમાંથી, એમેઝોનમાંથી, મીશોમાંથી, બધામાંથી કાંઈક ને કાંઈક વસ્તુ મગાવેલી છે, તો આ ખોટા ખર્ચા નથી. એટલે તું લે. તે કેટલી વસ્તુ મંગાવી છે ખબર છે? મને ખબર છે. હા, તારા ફોનમાંથી મેં પણ જોયું હતું. હા, અમેઝોનમાંથી જે રીતે નવી સાડીઓ મંગાવી રહી છે, નવા ડ્રેસીસ મંગાવ્યા છે, કઈ ઓછું છે અને કઈ સસ્તા વાળા નથી મંગાવ્યા. હા, 4,000 5,000 વાળા મંગાવ્યા છે. દેવાંગ ધીરે બોલ. આપણે છે ને જંગલમાં નથી રહેતા, વસ્તીમાં રહીએ. એવું તો ક્યાં તમારા દીકરાને આવડે છે? મારી સાથે વાત કરે ને એટલે બસ તાડુકીને જ વાત કરે છે. છે બાનો, આ જ વાંધો છે. કોઈની વાત સાંભળશે નહીં. બસ બેવ જણા ચૂપ રહો થોડીક વાર. આપણે વસ્તીમાં રહીએ જ, આજુબાજુ વાળાને ત્યાં આપણો અવાજ જાય અને એ લોકો તમાશો કરતા હોય કે સારું થયું આના ઘરમાં ઝઘડા થયા. અને દામિની, તને બી કહું છું બેટા, હા વસ્તુ લેવાની, પહેરવાનું મન થાય પણ ક્યારેક, હા બેટા. અને આ તમે કાંઈ કામ નથી હોતું તો એ દર મહિને તું એક શર્ટ લે છે ને, શું કામ લે છે? નથી ફાટતું તો એ લે છે ને બેટા. આ તમારા બંનેનું લગ્ન જીવન છે ને, પ્રેમથી વિતાવો ને, શું કામ નાની નાની વાતમાં આ કરો? અને દામિની, હવે તને કાંઈ જોઈએ ને બેટા, પૈસા હું આપીશ. સારું નહીં બા. આપતો, બસ. ઠીક છે, બાના એકાઉન્ટમાંથી લઈને મગાવી લેજે. કાંઈ મને જરૂર વાંધો નથી. હા, મને વાંધો નથી, પણ છે ને છોકરીઓને શોખ અને એને થોડાક કપડાં લતાનું ને એનું વધારે હોય જ બેટા, પહેરવા દે એને, ના નહીં પાડ. સારું બા, હવે તમે બહાર જાઓ, અમે સોર્ટ આઉટ કરી લઈશું. હા, મને નથી ગમતો આ ઘરમાં તમે બે જણા ઝઘડા કરો ને હું બહાર બેસીને સાંભળ્યા કરું. ઠીક છે. હા તો બા વચ્ચે આવી ગયા એટલે હું કઈ ના બોલી. હવે બોલો, શું કેવું હતું તમારે? હવે કંઈ મોટા નથી ચાલુ કહેવું. કરી દેજે. તારી સાથે મારે વાત જ નથી કરવી. ખોટે તો માઈ ખોટી જાઓ.
હલો, શું વાત કરે છે? હા હા, આ સ્ટેટસ ન મૂક્યું હોત ને મેં ન જોયું હોત ને તો મને ખબર જ ન પડત કે તું ઇન્ડિયા આવી રહ્યો છે. સીધો અહીંયા આવે છે? અરે વાહ! શું 3 કલાકમાં પહોંચી જવાનો? આવ આવ આવ, ઘણા ટાઈમે આવે છે. હવે તારી ખબર છે. હા હા, સારું સારું, ઓકે. જય શ્રી કૃષ્ણ. અરે વાહ! ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હવે સાંભળ, આ તારી ગુડ મોર્નિંગ વધારે ગુડ મોર્નિંગ થઈ જાય ને એવા સમાચાર આપવા જઈ રહી છું. અચ્છા, તો એવી કઈ વાત છે કે જેનાથી મારી ગુડ મોર્નિંગ વધારે પડતી ગુડ મોર્નિંગ થશે? અરે, દેવેન ખરો ને આપણો? હા, એ તો વિદેશમાં છે ને, તો શું? વિદેશમાં નહીં, ઇન્ડિયા આવી ગયો છે બેટા. અરે હા, શું વાત કરો છો મમ્મી? હા, દેવેન અમેરિકાથી અહીંયા આવી રહ્યો છે. આવી ગયો છે. આવી પણ ગયો છે? હા. પણ મમ્મી, આટલું બધું જલ્દી કંઈ ખબર ના પડી. નકર દર વખતે ઇન્ફોર્મ કરે છે, આપણને જણાવે છે. અરે બેટા, કેમ સમજતો નથી? તને ખબર છે, થોડી વાર પહેલા મેં દેવેનને ફોન કર્યો, એને કોલ રિસીવ ન કર્યો, અને પછી મેં એનું સ્ટેટસ જોયું તો એમાં લખ્યું હતું આઈ મીન ઇન્ડિયા, અને એરપોર્ટનો ફોટો હતો. એટલે હું સમજી ગઈ. પછી મેં પાછો ફોન કર્યો તો મને કે હું બહુ જ થાકીને બેઠો છું, અત્યારે હું સૂઈ જાઉં છું, આમ છે તેમ છે. હવે ભૂલથી એ ભાઈથી સ્ટેટસ તો મુકાઈ ગયું, અને મેં જોઈ લીધું. મેં કહ્યું મને ખબર છે, મેં પણ પહેલા બનવાની કોશિશ કરી, પણ પછી ખરેખર પકડાઈ ગયો છે ને મમ્મી? મને લાગે છે સરપ્રાઈઝ આપવા માંગતો હશે, અને તમે છે ને એની સરપ્રાઈઝનું સત્યાનાશ કરી નાખ્યું. પણ શું કરું બેટા, તને તો ખબર છે ને, જેવો તું મારા માટે એવો દેવેન. આ તારા કાકીના ગયા પછી એ મને જ તો માં માને છે. મમ્મી, છેલ્લા 5 વર્ષ પછી અહીંયા આવી રહ્યો છે. હા, જ્યારે કાકી ઓફ થઈ ગયા હતા ત્યારે આવ્યો હતો. પછી મારા લગ્ન થયા ત્યારે પણ આપણે એને બોલાવ્યો હતો. તો કહેતો હતો કે નહીં, અત્યારમાં થોડો ક્રાઇસિસ ચાલી રહ્યો છે ને, એટલે નહીં આવી શકું. અને અત્યારે આવ્યો છે તો સરપ્રાઈઝ લઈ આવે છે. હા હા, એ સરપ્રાઈઝ આપવા માટે જ આવે છે, કારણ કે એને તારા લગ્નમાં ન આવ્યો ને એનું બહુ દુઃખ છે. પણ કંઈ વાંધો નહીં, જો અહીંયા આવે છે ને, હવે જો રોજ મજા હશે. એ હશે ને અહીંયા એટલા દિવસ તો બેટા રોનક જ હશે. હા, આમ પણ 1 મિનિટ પણ શાંત નહીં બેસે. જે જગ્યાએ હશે એ જગ્યાએ દેકારો કરી મૂકશે. હા. અને બોલ 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 તો ચાલુ જ રહેશે આખો દિવસ. અરે ધમાલીને તોફાની તો એટલો છે ને કે ન પૂછો વાત. પણ બસ હવે ઇન્ડિયા આવ્યો છે, એની મનગમતી બધી વસ્તુ હું બનાવીશ. અને તને અને બેટા, તું અને દેવેન બંને નાનપણથી સાથે મોટા થયા. મોટા તો થયા, પણ તને ખબર છે, હું તને જેટલું અપાવતી ને એ જીત કરીને એ માંગતો. હા, મને યાદ છે. એ સમયે તમે મારા માટે નવું શર્ટ લાવ્યા હતા. તરત જ એણે જીદ કરીને આ રૂમમાં તે શર્ટ કે કપડાં તો પહેર્યા જ નહોતા ને આમને આમ આટા મારતો હતો. કહેતો હતો મને લાવી આપો, મને લાવી આપો, ને પછી પાછો એ શર્ટ જે મને નહોતો થતો એ પણ એણે જ પહેર્યો હતો, અને એણે જ ફાડ્યો છેલ્લે. જવા દે, એના કિસ્સાઓ યાદ કરીશું ને તો તું ને હું થાકી જઈશું. પણ હવે એ આવે છે ને, એની સ્વાગતની તૈયારીઓ તો કરવી પડશે. હા મમ્મી, હું પણ એક કામ કરું છું. આજે ઓફિસે રજા જ મૂકી દઉં છું, ફોન કરીને કહી દઉં છું. અરે ના ના બેટા, તું જા ને. એ આવવાનો હશે ને તો હું તને ફોન કરી દઈશ. તારી ઓફિસ ક્યાં દૂર છે? નહીં મમ્મી, પછી પાછું મારે જવું આવવું, રજા મળે ના મળે એના કરતાં તો બેટર છે ને કે ફોન કરીને રજા જ લઈ લઉં. અને આમ પણ નાનકાએ પણ સરપ્રાઈઝ આપી હતી ને, તો એને પણ લાગશે કે એણે સરપ્રાઈઝ આપી દીધી છે. ઓકે, તું કે ને, બસ ઠીક છે. દમિની તું? ભાઈ બહાર જતા હતા? બસ જો ને આ બાજુ જતો હતો.
પણ બેન કેમ છે તને સારું છે ને? શું સારું ભાઈ. હા, તારી તબિયત પાણી કેમ છે? બસ બેન ઠીક છું, પણ તારે કેમ છે? હું પણ મજામાં છું. કેમ તું? છોડ ને ભાઈ, મારે એ વિશે કોઈ વાત નથી કરવી. અરે બેન કંઈ તકલીફ હોય તો કે ને મને. આમ તારું મોઢું જોઈને તો એવું લાગે છે કે કંઈક તું છુપાવી રહી છું. ભાઈ શું વાત કરું તને? મને એક વાતનો જવાબ આપીશ? તે મારા લગ્ન દેવાંગ સાથે શું કામ કરાવ્યા? તને ખબર છે, મને એવું લાગે છે કે દેવાંગ મારી સાથે ખુશ નથી. એમને મારી સાથે પરાણે લગ્ન કર્યા છે. એમને તો મારી સાથે લગ્ન જ નહોતા કરવા. અરે નાના બેન, અત્યારે એમાં કેવું છે કે આ બધું નવું નવું હોય ને એટલે તને એવું લાગતું હોય, પણ ખરેખર થોડોક સમય તમે સાથે રહેશો ને એટલે બધું સોલ્યુશન થઈ જશે. પણ ભાઈ આવી રીતે રોજે ઝઘડા ના થતા હોય ને, સવારે ઉઠતાની વેત અમારા બંનેના ઝઘડા ચાલુ થઈ જાય છે. રોજે રોજની એક ને એક કહાની. અને ભાઈ તું એવું કહે છે કે સમય જતાં બધું સારું થઈ જશે, તો ભાભી અને તારી વચ્ચે કેમ સારું ના થયું? ભાભી રીસામણે ગયા પછી કેમ પાછા ન આવ્યા? એ તું જૂની વાત મૂક ને બેન, હવે જે થયું એ. પણ અત્યારે તું ધ્યાન રાખીશ ને તો ધીમે ધીમે બધું સારું થઈ જાય. અને તું કે હાલ કોના ઘરમાં ઝઘડા ન હોય? આવા નાના મોટા ઝઘડા હરેક લગ્ન જીવનમાં હોય, એટલે આ બધું માથે ન લેવાનું હોય, આનું બહુ વિચારવાનું ન હોય. પણ ભાઈ હું કેટલું લેટ ઇટ ગો કરું? મારાથી બનતા બધા પ્રયાસ કરું છું, પણ કોઈને કોઈ બાબતે મારો દેવાંગ સાથે ઝઘડો થઈ જાય છે અને ઘરમાં બધાને એવું લાગે છે કે હું ઝઘડો કરતી રહું છું. આ જે તું વિચારશો ને એવું કાંઈ ન હોય. આ આપણા મગજમાં બેહાડી દીધું હોય ને કે ઝઘડો થાય છે ને સામેવાળા ઝઘડો કરે છે ને મારો કંઈ વાંક નથી, એટલે આ બધું થાય છે. પહેલાં છે ને તું તારા મગજમાંથી આ બધા કચરું બધું કાઢ. પણ ભાઈ ક્યાં સુધી આવું ચાલશે? હવે તો હું કંટાળી ગઈ છું. હવે આમાંથી છુટકારો મળે ને તો સારું. બેન એક સાચી સલાહ આપું ને ભાઈ તરીકે, તો જો તાળી છે ને એક હાથે ન પડે. એમાં કેવું હોય કે સામે પક્ષેથી આપણે કંઈક કહેતા હોય, કંઈક બોલતા હોય, પણ સામે આપણે બોલતા હોય ને એટલે બધું વધે. જો આને કંટ્રોલ કરવું હોય ને બંધ કરવો હોય ને ઝઘડો, તો આપણે છે ને આપણે ચૂપ રહેવું પડે. ભાઈ તને તો મારો નેચર ખબર છે ને કે મારી સામે કોઈ કાંઈ બોલે ને તો હું સહન ના કરી શકું અને મારાથી ઉગ્રતાથી જવાબ આપી દેવાય છે. અને બસ એટલે જ મારે અને દેવાંગને નકરા ઝઘડા થયા કરે છે. બેન તને હવે ખબર હોવી જોઈએ, હવે તું પરણીને સાસરે ગઈ છું. તું અહીંયા હતી ત્યાં સુધી તારું બધું હાલતું, પણ જ્યારે દીકરી સાસરે જાય ને પછી એને થોડુંક વિચારવું જોઈએ, થોડુંક સહન કરવાની એનામાં શક્તિ હોવી જોઈએ અને સહન કરવું જોઈએ. સારું ભાઈ, તું કહે છે ને એમ જ કરીશ. હવે મારી સામે બોલશે ને તો હું જવાબ નહીં આપું બસ. અને તું ટેન્શન ના લે, હું કોઈ એવું કાર્ય નહીં કરું જેનાથી તારે નીચા જોવા જેવું થાય. અને જો હજી પણ તને એવું લાગે ને તો મને કહેજે, તો હું આવીશ તારા ઘરે સમજાવવા માટે. ના ના ભાઈ, અત્યારે આવવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે ત્યાં આવીને વાત કરશો તો એ લોકોને એવું થશે કે હું બધી જ વાત તમને કરી દઉં છું અને દેવાંગને એવું લાગશે કે અમારા બંનેની વાત પણ મેં તમને કરી દીધી. હા તો કાંઈ વાંધો નહીં, જો એવું લાગે તો કહેજે, બાકી કાંઈ વાંધો નહીં, હું નહીં આવું. પણ જો એવું તને એમ લાગે ને કે ભાઈ હવે ઘરે સમજાવવું પડે કે કંઈ કહેવું પડે એમ તો મને કહેજે. હો પણ ભાઈ ખાલી હા વાત કરવા માટે નહીં, તારી બેનનું સાસરિયું છે, તું એમનામ પણ આંટો મારવા આવી શકે છે. બેનના લગ્ન થઈ ગયા ને એટલે બેનને સાવ ભૂલી ના જવાની હોય. કાંઈ વાંધો નહીં, બસ હું આવીશ મારી રીતે. હો સારું સારું, હાલ તમે જાઓ. તમારું કામ પતાવો. હા સારું. આ દેવેન ક્યારે આવવાનું છે? પછી કંઈ ફોન આવ્યો કે નહીં? અરે બાબા, તને એના સમાચાર આપે ત્યારે તું ઉતાવળ્યો થયો છે. છેલ્લી 3 કલાકની અંદર 25 વાર પૂછ્યું છે, મમ્મી દેવેન ક્યાં પહોંચ્યો, મમ્મી દેવેન ક્યાં પહોંચ્યો. અરે આવે જ છે, આવતો જ હશે. હવે તારા કહેવાથી એની ગાડી કંઈ ફાસ્ટ તો નહીં ચાલવા માંડે ને? પણ હું તમને એ કહેવા માંગુ છું કે આવે ને તો નાટક કરજો, બિચારાને સરપ્રાઈઝ ને સરપ્રાઈઝ જેવી રાખજો. એલા એને ખબર પડી ગઈ છે કે સ્ટેટસમાં મૂક્યું હતું એટલે અમને બધી ખબર છે. હવે શું સરપ્રાઈઝ રહી?
પણ તોય બા આપણે નાટક તો કરી શકીએ ને. એટલે વાત થઈ ગઈ છે. હેલો ગાઈસ, હા નાનકા. કેમ છે? અરે પણ એક ક્લાસ તું કેમ છે? અમે બધા તો ફર્સ્ટ ક્લાસ. મસ્ત મસ્ત. અરે મોટા મમ્મી કેમ છો તમે? મજામાં બેટા. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બધી તે સ્ટાઇલ એની બદલી નાખી છે વાળની. ઇન્ડિયામાં અને વિદેશમાં ફરક એટલો છે, અહીંયા વાળ નીચા હોય ત્યાં વાળ ઊંચા હોય. ગજબના ઊંચા કર્યા છે હા ભાઈ તે. જેલ નાખ્યું છે એટલે હમણાં થોડીક વારમાં પાછા નીચા થઈ જશે. ઇન્ડિયા જ છું ને. અરે બેટા પણ આમ અચાનક આવ્યો તો આવ્યો તમને જાણ ન કરાય? જાણ કરી હોત તો સરપ્રાઈઝ કોને કે? હા યાર ગજબનું સરપ્રાઈઝ આપ્યું છે હા તે નાનકા. હા અને તમને અત્યાર સુધી ખબર જ ન પડી ને, બોલો. અરે કોઈને ખબર નથી, બોલ કોઈને ખબર જ નથી પડી. સરસ. હું શું કહું બેટા, આ અમેરિકાથી આવ્યો, આ થાક બાક લાગ્યો તને એમ વિમાનમાં થાક બાક? અરે ના, વચ્ચે ગોવા જઈને આવ્યો થાક ઉતારીને. મતલબ કે પહેલા તું કેટલાય દિવસથી નીકળી ગયો હતો અમેરિકાથી, પછી ગોવા ટ્રીપ કરી. અરે મજાક કરે છે ડફોડ જેવો. ના ના સિરિયસ. અરે ગોવા મારે થોડુંક એક ક્લાયન્ટનું કામ હતું તો મેં કીધું એક દિવસ વધારે રોકાઈ જઈશ, પછી ત્યાંથી સીધો અહીંયા આવીશ. આમે મારે તો તમને સરપ્રાઈઝ જ આપવાની હતી. ગોવા જઈને આપું કે ડાયરેક્ટ ત્યાંથી આવીને આપું? એકનું આ એક જ. રુસ્તમ સાલા કહી તો શકે ને ફોન કરીને યાર. છોડ હવે એ બધી વાત. તારે ત્યાં કેવું ચાલી રહ્યું છે? આ બધું સેટ તો થઈ ગયું છે ને બરાબર? અરે એકદમ સેટ. તને દેખ, આ મારું ફેસ જોઈને લાગતું નથી? લાગે છે લાગે છે હો. આ તારો ચહેરો જોઈને બરાબર લાગે છે કે અમેરિકા તને બરાબર રાસ આવી ગયું છે. હા. પણ હું શું કહું બેટા, આ ત્યાં ખાવા પીવાની સગવડ તો સારી હોય છે ને? હા આમ હું અહીંયા દેવાંગને ખવડાવું એવું ત્યાં તને કોઈ ખવડાવવા વાળું છે કે નહીં? કહેવાય છે ને, માં તે માં, બીજા બધા વગડાના વાહ. ત્યાં માં તો મળે નહીં હા હા એટલે ચાલે એમ જમવાનું તો પણ સારું મળે છે ને. શું મમ્મી, ક્યાંથી સારું મળવાનું? આ વિડીયો આપણે જોયો નહોતો? હમણાં થોડા દિવસ પહેલા જ આવ્યો હતો. હવે ત્યાં તો ભજીયા કરીને તળીને ખાઈ પણ ના શકીએ. અરે કોઈ પણ વસ્તુ હોય ને આપણે શેકીને ખાવાની. અને એમાંય તે જો ધુમાડો ગયો ને તો તરત જ ઉપર સાયરન મૂક્યું હોય, સાયરન વાગે ને પોલીસ પકડીને લઈ જાય. અરે અરે હા બા. ખાલી એવું નહીં કે કેસ થઈ જાય, બધો વહીવટ થઈ જાય પછી પોલીસ આવે. ત્યાં તો સટ હજી તો કઈ થયું કે શબ્દ બોલો એ પેલા પોલીસ આવીને લઈ જાય, વહીવટ પછી કરે. એમ હો, આ તો અઘરું કહેવાય હો બા. આપણું ગમે તેમ તોય આપણું આ ઇન્ડિયા સારું. આપણને કોઈ ચિંતા તો નહીં. કોઈની જોડે ઝઘડી લીધું હોય તો ઝઘડાઈ જાય. આ કોઈને બે શબ્દ કહેવાય હોય તો કહેવાય જાય, અને કોઈને મળવું હોય તો મળાઈ જાય. ત્યાં તો હારા કોઈ એકબીજાને મળે નહીં. ના રે બા ના, મારે ક્યાંય નથી જો. હું તો કહું છું તું અહીંયા આવી જાય ને પાછો બેટા. હું જ્યારે ઇન્ડિયા છોડીને જતો હતો ને ત્યારે મને એવું જ લાગતું હતું કે ઇન્ડિયા જેવી વસ્તુ નથી, પણ ત્યાં જે શાંતિ મળે ને એવી શાંતિ બીજે ક્યાંય નથી. બોલો શાંતિ મળવાની મમ્મી. ત્યાં તો માત્ર દારૂ પીવા વાળા બધા આંટા મારતા હોય, અને એ પણ રસ્તા વચ્ચે દારૂ પીવે. બોલો, છોકરા છોકરીઓ સાથે રખડતા હોય. આ સાચી વાત છે કે નહીં નાનકા? સાચું બોલજે. હા પણ તે કઈ ઈ ત્યાંનું કલ્ચર છે. હા, તો તે પણ ત્યાંના કલ્ચર પ્રમાણે કંઈ ચાલુ નથી કર્યું ને? હા ના ના ભાઈ ના, એવું નથી. હા એટલે ઓકેશનલી કોઈ મીટિંગ કે એવું હોય તો. હા બસ બસ બેટા સમજી ગયા. હવે બહુ થયું. હવે બિચારો આવ્યો છે ને, આપણે તો સવાલોની ભરમાર નાખી દીધી હો છોકરા પર. પણ મમ્મી, આપણને ઈચ્છા ના હોય કે ત્યાં વિદેશમાં કેવી રીતે રહેતો હશે, શું હશે શું નહીં? આ વિડિયા જોઈએ એમાં સાચું છે કે નહીં એ કન્ફર્મ કરું છું. પણ હવે ઈ રોકાવાનો છે ને, પછી પૂજે થાકીને આવ્યો છે. બેટા તું ફ્રેશ થા ને અમે ચા મૂકીએ તારા હારું. હા, આ બધી વાતો છે ને હું રોકાવાનો છું. રોજ થોડી 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 કરશું ને તોય પૂરી નહીં થાય. તો બધું હું શું કહું એક છું? દાડે પૂછી લઈશ. એ હું શું કહું છું, બોલ બોલ. શું? આ ભાઈના તો લગ્ન થઈ ગયા છે. હા. વહુ ક્યાં છે? અરે બજારે ગઈ છે. આ છે ને તારા હારું પાઉં ભાજી બનાવવાના છે. તને બહુ ભાવે જ ને? અચ્છા, એને ખાવાનું બનાવતા આવડે છે એમ ને? હા તો આવડે જ ને. પત્ની બનીને આવી છે આ ઘરમાં. અરે બધી જ રસોઈ ટીપ ટોપ બનાવે છે. અને આવે એટલે તું તારા નવા ભાભીને મળી લેજે. હા ચાલ હવે હું તને તારો રૂમ બતાવી દઉં. આ લઈ લે બધું. અંદર શું શું લાવ્યો છે બતાવજે મને બધું. બોલો, આને તો એટલી ઉતાવળ છે ને, હું તારા માટે લાવ્યો છું. અરે લઈ જાને બાપા. હા ચાલ. દોસ્તોની પાછળ પડી ગયો છે. લે
વેર માય રૂમ. લાવ તારો રૂમ બતાવું છું તને. વેર રૂમ વાળો. હે ભગવાન, ગેલો ગેલો થઈ ગયો છો. હા તમને ચા બનાવી દઉં? હા. દેવેન, દામિની, રાઈટ? હા અહીંયા અહીંયા કઈ રીતે? એક મિનિટ. એનઆરઆઈ યસ, હું જ એના કાકાનો એનઆરઆઈ દીકરો. અને તમે મારા ભાઈના વાઈફ, રાઈટ? રાઈટ. તો ફોરેનમાં તો મજા આવતી હશે નહીં રહેવાની? મને મૂકીને ત્યાં વધારે ગમ્યું હશે? દામિની, તને છોડવાનું કારણ એવું હતું કે મારા મમ્મી પપ્પાએ એક એનઆરઆઈ છોકરીની પસંદગી કરી હતી. મારે તારા એક્સક્યુઝ નથી સાંભળવા. વાત પૂરી થઈ જવા દે. બોલ. એનઆરઆઈ છોકરી સાથે મારા લગ્ન કર્યા. જોકે લગ્ન 2-4 મહિના જ ટક્યા, પણ હું એનઆરઆઈ થઈ ગયો. પણ સાથે મેં એ પણ સાંભળ્યું કે મારા ભાઈ સાથે જ તારા લગ્ન થઈ ગયા. અને એટલે જ તો હું તારી સામે ના આવ્યો. જેને સાથે રહેવું હોય ને એના માટે આવા કોઈ એક્સક્યુઝ ના નડે, પણ જેને સાથે રહેવું હોય ને એના માટે છે. જેને બાના જ બતાવવા હોય ને એના માટે તો કંઈ પણ ઇઝી નથી. રાઈટ છે. મેં કર્યું એ કદાચ તારા માટે જ કર્યું હતું, પણ તને એવું લાગે છે કે મેં ખોટું કર્યું. મારા માટે. મને જ્યારે તારી જરૂર હતી, લગ્નની વાત થતી હતી, ત્યારે તું ફોરેન જતો રહ્યો અને તને એવું લાગે છે કે તે આ બધું મારા માટે કર્યું છે. મારા લગ્ન થઈ ગયા છે તારા ભાઈ સાથે. ડુ યુ હેવ એની આઈડિયા? ઓફકોર્સ, જો સાથે રહેવાની જ વાત કરે છે તો એવું પણ થઈ શકતું હતું કે હું ભલે ને વિદેશ ગયો, આપણે કોન્ટેક્ટમાં રહી શકતા હતા. એની કોશિશ તે એક વાર પણ નથી કરી. કોન્ટેક્ટમાં શું કામ રહું? તું અધવચ્ચે મને મૂકીને ગયો હતો, યાદ છે ને બધું? મેં તને કહ્યું હતું કે આપણે બંને લગ્ન કરી લઈએ, પણ ત્યારે તો તારા મમ્મી પપ્પા લગ્ન માટે રાજી જ નહોતા અને તે એક પણ વાર એ લોકોને મનાવવાની કોશિશ ના કરી. મારી એક પણ વાર ઘરે વાત નહોતી કરી. મેં મનાવવાની કોશિશ ના કરી કે તે રાહ ના જોઈ. તે એકવાર પણ એવું વિચાર્યું કે હું એને સપોર્ટ કરું કે જેથી કરીને એ એના મમ્મી પપ્પા સાથે વાત કરી શકે, પણ નહીં. તું તો કહીને જતી રહી. પછી આગળની સિચ્યુએશન શું હતી એ તો મને જ ખબર હતી ને. તો મારી સિચ્યુએશન શું હતી એ તને કઈ રીતે ખબર હોય? મારા ઘરેથી પણ મને ફોર્સ કર્યો હતો ને. મને પણ સેમ એવું જ કહ્યું હતું કે તારે દેવાંગ સાથે લગ્ન કરવાના છે અને પછી મેં લગ્ન કરી લીધા. છોડ એ બધી વાત. મારે એના વિશે કોઈ વાત નથી કરવી. એક મિનિટ, તારે વાત નથી કરવી પણ મારે તો કરવી છે ને. તો એક મર્યાદામાં રહીને વાત કરજે. તારા ભાઈની વાઈફ છું. તો મેં તને હાથ પણ નથી લગાવ્યો. અને અને મારા ભાઈની વાઈફ છે એ મને ખબર છે, એટલે મર્યાદા પણ શું છે એ પણ મને ખબર છે. ભલે હું એનઆરઆઈ હોઉં, વિદેશ રહેતો હોઉં, પણ સંસ્કાર નથી ભૂલ્યો. સારું કહેવાય ને. જો આ સંસ્કાર થોડાક સમય પહેલાં બતાવ્યા હોત ને તો કદાચ આપણે બંને સાથે રહેતા હોત. અત્યારે આ બ્લેમ મારી પર આવે છે, પણ કદાચ થોડુંક યાદ કરીને તો તને ખ્યાલ આવશે કે આપણા રિલેશન બચાવવા માટે કોઈ કોશિશ નથી કરી તે. સમજી ગયો? કોઈ કોશિશ નથી કરી તે. તે પણ નથી કરી. હા તો નથી કરી એવું રાખ. જુઓ ને બા, હા દેવેન આવ્યો ને આખા ઘરમાં રોનક થઈ ગઈ છે. સાચે હો, આમ હસતું ખેલતું ઘર થઈ ગયું. તો શું, હા જુઓ ને, આ છેલ્લા
2-4 દિવસથી તો એવું લાગે છે કે આપણા ઘરમાં રોજ નવો તહેવાર છે. અરે ઘડીકમાં કહેશે ચલો તમને અહીંયા ફરવા લઈ જાઉં, ઘડીકમાં કહેશે અહીંયા આંટો મરાવું. અરે એનો ટાટ્યો ઘરમાં ને બહાર બીજે કાંઈ ઠકતો જ નથી. ઈ અને ઘરમાં હોય ને ત્યારે એ ફોરેનની વાત કરીને તો એટલી કરે ને જાણે ઈ બંધ જ નહીં થાય. હા, અરે જે 5 વર્ષની અને એક સાથે સંગ્રહેલી બધી વાતો છે ને બા, એ એક પછી કાઢી રહ્યો છે. પણ સાચું કહું, એ આવ્યો ને તો એવું લાગે છે કે આપણું ઘર ખીલી ઉઠ્યું. સાચી વાત છે બેટા. અને આ દેવાંગ તો મને લાગે દિવસે દિવસે નાનો થતો જાય, પરણેલો છે તોય. હે દેવેન, પછી આમ શું થયું તું? હે દેવેન, ત્યાં આવું કેવું? હે દેવેન કરીને તો એનું માથું ખાઈ જાય છે. બોલ. પણ જુઓ બા, કહે છે ને જે ઘરમાં બાળક હસતા રમતા હોય ને એ ઘરમાં માં લક્ષ્મીનો વાસ થાય. હા. એ ઘરમાં માતાજી સાક્ષાત દર્શન દે. હા, એ વાત છે કે આપણા બાળકો હસતા રમતા છે. પણ સાચું કહું ને તો આ દામિની, શું થયું દામિનીને? અરે દામિનીનું મોઢું નથી જોયું તમે? દેવેન આવ્યો ને ત્યારથી જાણે એને એક જણનું વધારે કામ ન કરવાનું આવે એમ મોઢું ચડાવીને ફરે છે. હા, અને મને તો એવું લાગ્યું, જો આ તો તું બોલી એટલે કહું છું, બાકી તો હું બોલું ને તો બધાને કડવી લાગુ. એ દેવેનને જોઈને છે ને ખબર નહીં, એને એમ લાગે કે જાણે એને કાંઈ ગમ્યું જ નથી અને એનો બધોય કામનો લોડ એના પર આવ્યો હોય ને એવી રીતે વર્તે છે. બોલ. બા, મને તો આ છોકરી પહેલેથી નહોતી ગમતી, પણ આ દેવાંગે જીદ કરી, બહુ સારી છે, મને ગમે છે, મમ્મી આપણા ઘરને સંભાળીને રહેશે, એટલે મેં હા પાડી. બાકી આ છોકરીમાં દીઠું કાંઈ લેવાનું નથી. બાકી રીચા તો એમ કે કુટુંબ નાનું હોય કે મોટું હોય, 2 મહેમાન આવે તો ઘર કેવું મજાનું ખીલી ઉઠે, બધાયને ગમે. પણ આપણા ઘરમાં જ કેમ આવું થયું? એને હું વાંધો હશે? અને હું તો એમ કહું છું, મા બાપ વગરની દીકરી છે ને એટલે એના ઘરમાં ક્યારેય એણે કોઈ ફેમિલીને ને કુટુંબને જોયા નથી, એટલે એને આપણા ઘરમાં કોક આવે ને એ ગમતું નથી. હા બા, સાચી વાત છે. પહેલેથી પરિવારમાં રહી હોય, હસી બોલી હોય તો ગમે ને. પણ આ તો પરિવારની બહાર રહી છે, એને શું ખબર પડે કે પરિવાર શું કહેવાય? અને આપણો દેવાંગ એ તો ગાંડો ઘેલો થઈ ગયો છે એની પાછળ, એટલે તો એને પરણવાની હા પાડી. બાકી હું તો જે દિવસે પહેલી વાર જોવા ગઈ ને બા, મને દીઠી નહોતી ગમીને. હા બેટા, પણ ઓલી કહેવત છે ને, રાજાને ગમે એ રાણી અને છાણા વીંટી આણી. બસ આ ગમી હશે એટલે એને લઈ આવ્યો. તો પણ હવે બેટા પડ્યું પાનું તો નિભાવવું જ પડે ને. હા, હવે તો શું કરીએ બા, જે નસીબમાં લખાયું છે એને તો નિભાવવું જ પડશે, એ તો છૂટકો જ નથી ને. પણ જો મારે આ બધી વાત નથી કરવી, મને તો મારો દેવેન જ્યાં સુધી અહીંયા હશે ને ત્યાં સુધી એ મજા છે. બસ આપણે તો જો દેવેનને જોઈને જીવવાનું છે. હા, હે ને? દામિનીનું મોઢું ભલે ને ચડેલું રહે એ બાજુ જોવાનું જ નહીં. પણ બા, તમે વિચાર કરો કે એનો દિયર છે, પહેલી વાર ફોરેનથી અહીંયા આવ્યો છે, એના લગ્નમાં પણ એ મળ્યો નથી કે નથી એની સાથે એવી વાતચીત થઈ, તો એ ભાભીનો ઉત્સાહ તો અલગ હોય એને મળવાનો. પણ આ તો જ્યારે પણ આપણે દેવેનનું નામ લઈએ ને મોઢું લટકાવીને એની રૂમમાં જતી રહે છે. હજી હું તને એક વાત કહું, હું છે ને સવારે પાણી પીવા જતી હતી ને તો એના રૂમમાં મેં જોયું તો દેવેને તો કેટલી બધી વસ્તુઓ કાઢીને એને આપી. કંઈક અત્તર લાવ્યો હતો ને પાવડર લાવ્યો હતો ને લાલી લિપસ્ટિક એ હતા અને કંઈક છે ને આમ ઓલું કંઈક પહેરે ને એ હતું. બોલ, સાડી નહોતી, કંઈક બીજું હતું. આટલું બધું તો એના માટે ઇનામ લાવ્યો, ગિફ્ટ લાવ્યો, તોય ઓલીનું મોઢું તો ચડેલું ને ચડેલું જ રહીશ. ખબર નહીં, હા જોયું ન હોય અને જોઈ જાય એટલે થાય શું. પણ છોડો બા, આપણે આપણા દેવેનની સામે ને દેવાંગની સામે જોવાનું, એનું મોઢું કોણ વાડે. સાચી વાત છે. બોલમાં પાછી આવશે ને તો કહે છે કે આપણે બે આ તે હું કઈ ડરતી નથી બા, હું તો સંભળાવી દઉં, હું કઈ ડરું નહીં. સંભળ્યા? બોલ કહું છું. હા સારું, હું તમારા અને મારા માટે ચા બનાવું. હા, એ દેવેનને પૂછજે પીવી હોય તો. એ હા બા. યસ બ્રો. નાનકા, મારે તને થેન્ક યુ કહેવાનું છે. આ તું મારી માટે બધા નવા ગિફ્ટ લાવ્યો છે ને, ખરેખર યાર બધી જ વસ્તુઓ અલગ અલગ છે. અને એમાં પણ તું જે સ્પ્રે લાવ્યો હતો
શું મસ્ત ખુશ્બુ છે એની. હા હા, એ છાંટીને જ બેઠો છું જો અત્યારે. અડધા ગિફ્ટ તે હજી જોયા નથી, મેં તારા ડોરમાં સેટ કરી દીધા છે. એ જેમ જેમ તું લેતો જઈશ ને તારા હાથમાં આવશે ને ત્યારે તને ખબર પડશે કે આ તો કંઈક નવું આવ્યું. બાય ધ વે, આ ફોરેનમાં બધા શર્ટ આવા જ પહેરે લોકો. શર્ટ પણ મસ્ત છે. આ કાપડે આવું અહીંયા ક્યારેય જોયું નથી. એવું કાંઈ ના હોય. આ હું શર્ટ લાવ્યો એ તે પહેર્યો છે, હા આ તારું ટી શર્ટ મેં પહેર્યું છે, હા, મારું લાવેલું ટી શર્ટ તે પહેર્યું છે. મને ગમે છે. શનિવારીમાંથી લાવ્યો હતો. કેટલામાં આવ્યું ખબર છે? ખાલી 70 રૂપિયાનું. પણ હા, આ કાંઈ 70 રૂપિયામાં કંઈ નાખી દેધા જેવા નથી આવતા. આ બધા વિદેશમાંથી જે લોકો તમે કાઢી નાખો ને એ બધા શર્ટ હોય છે. મને એ તમારી ઇન્ડિયાની બધી આ વારી વારી હોય છે ને એ બધા વિશે ખબર છે. અરે કેટલી વારી હોય છે તને ખબર છે? આ જો શનિવારી હોય, શુક્રવારી હોય, રવિવારી હોય ને બધી જગ્યાએ અલગ અલગ મળે. આ શુક્રવારી બજારમાં તું જાને તો લેડીઝની આઈટમ મળે, શનિવારીમાં જા તો બૂટ ચપ્પલ આવું બધું મળે, અને રવિવારીમાં જા તો કપડાં મળે, એ પણ જેન્ટ્સના. વાહ, તો તમે બધા ત્યાંથી જ ખરીદ કરો? હું તને શું કહું, ના ના, હવે આપણે બધા તો સિવરાવીને પહેરીએ છીએ, પણ તને શું કહું છું, આ જેવું અહીંયા હોય એવું બધું જ ત્યાં હોય વિદેશમાં. કાંઈ નવું નથી હોતું, ખાલી લોકેશન સિવાય, વેધર સિવાય અને માણસોના ચહેરા સિવાય. તો પછી આ બધા બહુ સ્ટેટસ મૂકે ને બધું બહુ રીલ્સ મૂકે ને કે ભાઈ અમે આમ છીએ ને તેમ છીએ ને આ બધા નવા જગ્યાઓ હોય, પ્લેસ હોય, તો આ એવું હકીકતમાં હોતું હશે? કેમ? હું અહીંયાથી ગયો હતો, નવું જ્યારે ગયો હતો ત્યારે તમારી સાથે વિડીયો કોલમાં વાત કરતો તો આ લોકેશન પેલું લોકેશન ઝાડ ને આન તેન બધું નહોતો બતાવતો, રોડ રસ્તાઓ નહોતો બતાવતો, બરફ બતાવતો તો કે જો આ બરફ પડે છે આ તે. એવું કાંઈ હોતું નથી. હવે તમે અહીંયા રહ્યો કે ત્યાં રહ્યો, ફરક એટલો હોય છે કે જો ઇન્ડિયામાં તમે છે ને ફ્રીલી જીવી શકો, અને ત્યાં તો પહેલાં આપણે કામ જ કરવું પડે. તમારા જલસાના દિવસ 2 જ હોય, શનિ અને રવિ. હા, મતલબ 2 રજા, શનિ રવિની કમ્પલસરી 2 રજા. હા, તો સારું જ કહેવાય ને. હવે અહીંયા શનિ રવિ એ તો અમારે એક્સ્ટ્રા ઓવર ટાઈમ કરવા જવું પડે છે, અને એમાંય તે હમણાં કારખાનામાં દિવાળીનો મહિનો ભરાવી રહ્યા છે એટલે એક્સ્ટ્રા પાછો સાંજે તે 10 વાગે છોડે છે. કારખાનું? તું તો કંઈક બિઝનેસ કરતો હતો ને? મતલબ કે આ તો હું તને અહીંયાના લોકોની પરિસ્થિતિ જણાવું છું. ઓહ. અહીંયા ભલે ને હું કામ ન કરતો હોય, કામે ન જતો હોય, પણ આજુબાજુમાં બધા લોકો રહે જ છે ને, એટલે મને ખબર છે. પાછું ઓવર ટાઈમ કરાવે ને એમાંય કાંઈ નક્કી ના હોય કેટલા વાગી જશે. એ ભાઈ તું બીજાના ધંધાની છોડ, તારો બિઝનેસ કેમ ચાલે છે એ કે? હા, મારો બિઝનેસ તો ચાલી રહ્યો છે અત્યારે. હા, હમણાં થોડું મંદી જેવો માહોલ છે એટલે ઓર્ડર ઓછા છે, પણ હું તને શું કહું છું, હા. આ તું વિદેશ જે રીતના સેટલ થયો છે એ રીતના અહીંયા સેટલ ના થઈ શકે? મતલબ કે ત્યાં જે ધંધો કરી રહ્યો છે અથવા તો તું જોબ કરે છે એવું કંઈક આપણે અહીંયા શરૂ કરીએ તો? એક કામ કરીએ, ત્યાંથી વસ્તુ લાવીને આપણે અહીંયા વેચીએ, અહીંયા ડબલ રૂપિયા કરીશું 2 ભાઈ મળીને. ઓ ભાઈ, ત્યાંથી વસ્તુ અહીંયા ન લાવવાની હોય, અહીંથી વસ્તુ ત્યાં લઈ જવાની હોય, એમાં તું મદદ કરતો હોય તો આપણે કંઈક પાર્ટનરશિપનું વિચારીએ. હા, તો પણ જો એક વાત તારી ખોટી પડશે. આ તારે લગ્ન કરવાના છે તો અહીંયા જ કરવાના છે કે જો પછી આ બધું વસ્તુ ત્યાં? ખોટી છે. બિઝનેસની વાત કરતા કરતા તે ટ્રેક ચેન્જ કરીને લગ્નની વાત કરી છે. એટલા માટે ચેન્જ કરી રહ્યો છું કારણ કે લગ્ન કરીને તારે અહીંયા રહેવાનું છે. આ મમ્મીએ તો છે ને તારા માટે કેટલી છોકરીઓનું લિસ્ટ તૈયાર કર્યું છે, ફલાણી ફલાણી ફલાણા ભાઈની છોકરી. હવે આ બધું મમ્મી કરી જ રહ્યા છે તો તે શું વિચાર કર્યો છે એ તને કહેવા માંગુ છું. અરે મારે કાંઈ લિસ્ટ બેસ્ટની જરૂર નથી, મને તો દામિની એટલે દામિની જેવી કોઈ છોકરી મળી જાય ને એટલે બસ સેટલ. મતલબ કે તારા ભાભી જેવી કોઈ છોકરી સારી અને સંસ્કારી મળી જાય તો હા. તારે અહીંયા સેટલ થવું છે? ઓફ અહીંયા કોર્સ. સેટલ થઈશ ને? યસ. હા, ઠીક છે. તો મમ્મી સાથે પણ આ વાતની ચર્ચા કરી લેજે ને? મમ્મી સાથે ઠીક છે, હું મમ્મીને વાત કરીશ, તું ચિંતા ના કર. ઓકે, ડન. સમજદાર છે. ચાલ, તને અહીંયા બાર શેરી બતાવું અને અરે બગીચો યાર, પણ તમે બતાવું. ઇન્ડિયાની અરે મજા ચા આવશે. પીવડાવો ચાલ. યાર. હા, ચાલ ચા પીવડાવું. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ મહેશભાઈ, કેમ છો? હારું હારું. કેમ આજે અચાનક ભૂલા પડ્યા? આ બાજુ નીકળ્યો તો મેં તું થતો જાવ. હા, તો આવું કોક દી થતા જાવ તો કેવી મજા આવે, પણ તમે છે ને કોઈ દી આવો જ નહીં. બેટા દામિની,
આજે તારા ભાઈ આવ્યા છે, પાણી લેતી આવજે ને. સાંભળ્યું હોય તો સારું. શું તે બીજું શું હાલે છે? બસ શાંતિ છે. ભાઈ બા રસોડું બાજુમાં છે એટલે બધું જ સંભળાય ત્યાં. પણ તે હોકારો ન દીધો ને એટલે મને એમ કે નહીં સંભળાણું હોય, અંદર હોય વાડામાં. ના બા હું કામમાં હતી. શું તી બેન કેમ છે? બસ ભાઈ એકદમ મજામાં. તમે? આનંદ આનંદ જો ને. એ તમે આવ્યા છો ને તો આ બે બોલ બેનને કહેતા જાઓ. શું એટલે? જો ને દેવાંગારે આખો દી ઝઘડ્યા કરતી હોય, એ બે ભેગા મળે ને ત્યારે ઉંદર બિલાડા થઈ જાય. બા મારો ભાઈ અહીંયા થોડી વાર બેસવા માટે આવ્યો છે, વાતો કરવા માટે આવ્યો છે, ખુશી સમાચાર પૂછવા આવ્યો છે, અને તમે મારા ભાઈ સાથે આવી રીતે વાત કરો છો? બેટા મેં શું ખોટું કીધું? હું સાચું જ કહું છું. આવ્યો છે બે બોલ તને હારા કહેતો જાય ને. જો હું ને રીચા કહીએ તો એને એમ થાય કે આ મારી સાસુ મને કહે છે અને ટોકે છે. આ તો તમે ભાઈ છો ને એટલે એને બે શબ્દ કહેતા જાઓ. પણ બા આપણા ઘરની વાતો મારા ભાઈને કહેવાની શું જરૂર છે? આપણા ઘરની મેટર છે ને. આમ તો બહુ કહેતા હોય છો કે આપણા ઘરની વાત બહાર ના કહેવાય, બહાર ના કહેવાય. હા બેટા, બહાર નો કહેવાય, ભાઈને તો કહેવાય. જો આ તમારી બેન પિયરથી અહીં આવી, અહીંયા વહુ થઈને આવી તો એને થોડુંક અહીંના નિયમો પ્રમાણે ન રહેવાય. અમે એને એમ કહીએ કે સવારે 6 સાડા 6 ઉઠી જતી હોય તો, પણ 8 વાગ્યા પહેલાં એ ઉઠે નહીં. ઘરનાય કામ એમને પડ્યા હોય, દેવાનું ટિફિન બનાવવાનું હોય, પછી એને કહીએ ને તો ખોટું લાગી જાય છે. ઓ બા ભાઈ તમે જ કહી દો ને, આપણા ઘરે પણ હું 6 વાગ્યા પછી ક્યારે ઉઠી છું? બા આવી ખોટી ખોટી વાતો કરી એને તો રહેવા દો. તમને ના ગમતું હોય કે મારો ભાઈ આપણા ઘરે આવે ને તો એને ના પાડી દેશ, પણ આવું ખોટું ખોટું કહેવાની જરૂર નથી. જો તમારા ઘરે ગમે એટલા વાગે ઉઠતો હોય, મારા ઘરમાં તમે મારા સિવાય કોઈને બી પૂછી જુઓ, અને જો કોઈ એમ કહે ને કે દામિની વહેલી ઉઠી હતી તો આખું વર મારે ને એક અક્ષર ન કહેવો બસ. અરે બેન હું શું કહું છું, એ છે ને કદાચ વહેલા મોડું થયું હોય ક્યારેક અને હવે વહેલી ઉઠી જાય, ટાઈમે ઉઠી જાય, બીજું શું છે? અરે પણ ભાઈ હું લેટ ઉઠતી જ નથી, સીધી એ વાત છે ને, ગમે એને પૂછી લો. જો એનું બોલવાનું તો આવું થાય ને, છે. તમને એકવાર કીધું બા કે મારો ભાઈ આવ્યો છે, ચૂપ રહો, ના બોલો એની સામે. એટલી એમની સામે તો બોલવાની બુદ્ધિ રાખો. જો હું ઘરડી છું આટલી તોય એમ કે છે બુદ્ધિ રાખો, અને ગમે એમ મને બોલે તો મને ખોટું ન લાગે. આટલી અમથી વાતમાં એ રીસાઈ ગઈ ને એ વહી ગઈ તો આટલી ઉંમરે એ મારું અપમાન કરે તમારી સામે તો એ સારું કહેવાય? હું શું કહું છું બેન, એ છે ને હજી નવી નવી આવી છે, ધીમે ધીમે બધું રાગે પડી જાય, નાની છે હજી. ભાઈ નવી નવી આવી પણ એ દીકરીમાંથી વહુ થઈને આવી છે, અને વહુ થઈને આવી હોય ને એ નાની ન કહેવાય. છોડવું હોય એને છોડવું કહેવાય, વટવૃક્ષને છોડવું ન કહેવાય. પણ બા હજી ક્યાં વટવૃક્ષ થયું, હજી નાની જ કહેવાય, હજી તો પરણીને આવી છે. દીકરી હોય ને ત્યાં સુધી જ છોડવું કહેવાય, વહુ થઈને આવે એટલે ઝાડવું જ કહેવાય. એને સમજવું જોઈએ. હા એ સમજી જાય ધીમે ધીમે હવે. પણ હવે એમાં શું છે, થોડીક એમાં એને ખીજ ચડી ગઈ એટલે ન કીધું, પણ હવે છે ને એ એની રીતે સમજી જાય. તમે બહુ વધારે એને કંઈ કહેતા નહીં, અને કહો ને તો એ પ્રેમથી થોડુંક એને સમજાવજો. ભાઈ હું તમને મેં પ્રેમથી જ પહેલા કીધું ને કે આવ્યો છે તો બે મીઠા બોલ કહેતા જાઓ. મેં જરાય ગુસ્સેથી કીધું, પછી ગુસ્સો તો એણે કરાવ્યો. સારું હાલો બેન હું જાઉં, એ હા. પાછો ક્યારેક આટો મારે. એ હા, હો? આવતા હાલો. રહેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ પાછું એની સામે ઉપરાણું લેશે. જો દામિની, શું જો હવે કે બાકી રહ્યું છે કે વાત સાંભળવા કરવા માટે? આ બધું છે ને તારા જ કારણે થઈ રહ્યું છે. આ બધાનો જવાબદાર તું છે. ના તો તું મને મૂકીને વિદેશ ગયો હોત, અને ના તો મારા દેવાંગ સાથે લગ્ન થયા હોત. જો દામિની, તને છોડીને ગયો એ મારી મજબૂરી હતી, અને એમાં હું કંઈ કરી શકું એમ નહોતો. અને મજબૂરી તો હજુ પણ હશે ને તારી, કારણ કે હવે તું વિદેશથી પાછો આવી ગયો છે. પાછો ક્યારે જવાનો છે? જતો રહે એટલે મારી લાઈફમાં શાંતિ થાય. હું અહીંયા આવ્યો એ તારા માટે શાંતિ નથી, એવું ને? શાંતિ?
કઈ રીતે હોય? તું જ કહે ને. તું જે ઘરમાં રહે છે એ મારું સાસરિયું છે, મારા હસબન્ડ છે. અને મારા હસબન્ડ કોણ છે? તારો ભાઈ. છોડે બધી વાતને, ભૂતકાળને ભૂતકાળમાં જ રહેવા દે. પણ એક વાત તો હતી, આપણે બંને સાથે હતા ને ખુશ હતા. અને એક દિવસ આ બધી જ વાત પાણીમાં વહી ગઈ. પણ એ દિવસથી લઈને આ જ દિવસ સુધી મને તું પલ પલ યાદ આવતી હતી. બધું કહેવાનું છે, કોઈ કોઈના માટે રૂકી નથી જતું. ના તો હું તારા માટે રૂકી ગઈ કે ના તું મારા માટે. ખબર છે, અને ખબર હતી કે આ વાત તું નહીં માને, પણ મેં મારા મનને જે મક્ખમ બનાવ્યું છે એ મને જ ખબર છે. એક સમય હતો કે જ્યારે હું તને પ્રેમ કરતી હતી. વાહ, શું પ્રેમની વાતો થઈ રહી છે અહીંયા. દેવાંગ, માની ગયો હું. અમારા નાના ભાઈની સાથે બેસીને તું આંસુડા પાડી રહી છે. હા, શું શું ચાલી રહ્યું છે આ તમારા બંને વચ્ચે? છો દેવાંગ, આઈ કેન એક્સપ્લેન યુ. તું જેવું સમજે છે એવું છે આ? એવું કંઈ નથી તું જે સમજે અચ્છા, છે. હું જે સમજુ છું એવું કંઈ નથી. તમને શું લાગે છે હું અહીંયા ક્યારનો ઊભો હતો? હા, જ્યારથી તમે બંને જણા વાત કરતા હતા ને ત્યારનો ઊભો છું. આ શું બોલી રહી છે તું કે તું મારા જીવનમાં ના આવ્યો અને તે બહુ મોટું કરી દીધું? હા, જોઈ લીધો ને આ વિડીયો? હવે કાંઈ કહેવાનું બાકી છે કે પછી? દેવાંગ, તમે ખોટું સમજી રહ્યા છો. માન્યું કે અમારા વચ્ચે સંબંધ હતા, પણ એ ભૂતકાળ છે. હતા ને? અરે અત્યારે હતા ને સંબંધ, વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી નાનકા. પણ અત્યારે તને કાંઈ નથી પૂછ્યું, તારી સાથે વાત પણ નથી કરી રહ્યો. અને દામિની, હા હા, મારી સાથે લગ્ન કર્યા, પ્રેમ મારા ભાઈને કરી રહી હતી. શું માંડ્યું છે આ? હા, અરે તારા જેવી ચરિત્રહીન છોકરી મેં ક્યારેય જીવનમાં નથી એક જોઈ. મિનિટ મોટા ભાઈ, આ ચરિત્રહીન કહેવાની જરૂર નથી. એને એવું કંઈ નથી કર્યું કે તમે એને ચરિત્રહીન કહી શકો. હા, મારી તો ભૂલ થઈ ગઈ હતી ને કે હા તારી ભાભી એ તો તારી પ્રેમિકા છે એટલે તું તો એનો જ પક્ષ લઈશ ને. ઇનફ ઇઝ ઇનફ. માન્યું કે અમારા બંને વચ્ચે સંબંધ હતા, પણ એ હતા. હવે એવું કાંઈ નથી. તો પછી અત્યારે રૂમમાં બેસીને શું કરતા હતા? મારા રૂમમાં તારે આવવાની જરૂર શું હતી નાનકા? તમે નહોતા ને ટાઈમસર, એટલે તમારો નાનો ભાઈ આવ્યો હતો. હા, તો કઈ વાંધો નહીં. હવેથી મારી બધી જ ઘર કસર મારો નાનો ભાઈ જ પૂરી કરશે તારા અરે જીવનમાં. બસ, કેવું બોલો છો? જરાય શરમ નથી આવતી? હા, તો તું કહી રહી છે કે તમે નહોતા એટલે તમારો નાનો ભાઈ આવ્યો હતો. તો દેખાતું નહોતું કે અહીંયા બેઠી બેઠી હું રડી રહી હતી? તમારા બાએ જે કર્યું છે ને એવું એમને ના કરવું જોઈએ. અને બસ, તમારો ભાઈ મને છાની રાખી રહ્યા હતા, બીજું કંઈ એ નથી. તો વાતોમાં દેખાઈ જ રહ્યું છે મેડમ. આ તમે લોકોએ જે વાતો કરીને એ બધી રેકોર્ડિંગ કરી લીધી છે મેં, એટલે વધારે શાણા બનવાની કોઈ જરૂર નથી. અને તું કહી રહી હતી ને કે ઇનફ ઇઝ ઇનફ, તો હવે હું તને કહું છું કે આ ઇનફ ઇઝ ઇનફ. હવે તમારા લોકોનું જે કંઈ પણ ષડયંત્ર છે બહાર પડી જ ગયું છે, તો પછી તારી સાથે રહેવાનો મતલબ શું છે? તારી સાથે મારે કોઈ સંબંધ નથી રાખવો. હું તોડી રહ્યો છું તારી સાથેના બધા સંબંધ અત્યારે. એક મિનિટ મોટા ભાઈ, તું વચ્ચે કઈ પણ બોલતો નહીં. પણ આ બધું મહેરબાની કરીને તારી કોઈ પણ વાત હું સાંભળવાનો નથી. સાંભળવી પડશે. નથી સાંભળવી. શું કરી લઈશ તું? અરે શાંતિ રાખો તમે બંને. ઘરમાં બધા સાંભળશે ને તો કેવું લાગશે? અને તો આ બધું છે ને જ્યારે થઈ રહ્યું હતું ને ત્યારે વિચાર કરવાનો હતો કે ઘરમાંથી કોઈ વ્યક્તિ આવીને જોઈ જશે ને તો કેવું લાગશે અને શું મિનિટ. હાલત થશે. અમે છે ને આ કઈ એવું ગંદુ કામ નહોતા કરતા કે જેના કારણે તમારે આવું બધું બોલવું પડે. સમજી ગયા? હું પવિત્ર હતી અને છું. મારે તમને સફાઈ આપવાની કોઈ જરૂર નથી. તમારે સાથે રહેવું હોય ને તો રહો, અધરવાઇઝ ઇટ્સ ઓકે. મને પણ શોખ નથી. કઈ વાંધો નહીં. હા, તો એનો વાંક હતો એમ છતાંય તે મારી સામે બોલીને ગઈ છે ને. હવે જો નાનકા, હવે આ વાતનું પરિણામ શું આવે છે અને આ વાત ક્યાં જઈને અટકે છે ને એ હું તમને લોકોને બતાવીશ. મોટા ભાઈ. હું અત્યારે જ બહાર જઈને મમ્મીને અને બાની સાથે વાત કરું છું. આ બધા જ પ્રૂફ અને બધા વિડીયો બતાવું છું. અરે તમારે લોકોએ જે કરવું છે ને એ હવે તમે કરી લો. તમારે એવું કઈ કરવાની જરૂર જ નથી ભાઈ. અચ્છા,
એટલે હવે તું મને સલાહો આપીશ કે મારે શું કરવું અને શું નહીં? હા, અત્યારમાં જ બાને અને મમ્મીને જઈને વાત કરું છું. પેલા સાંભળો અને મારી વિડીયો વાત. પણ બતાવું છું. અમારી વચ્ચે કોઈ વાત સંબંધો સાંભળવી નથી મારે તમારી. બા બપોરની રસોઈ કેવી લાગી? સરસ હતી ને? હદ થઈ ગઈ છે મમ્મી હવે તો. અરે શું છે પણ આટલો ગુસ્સામાં શું કામ આવ્યો? શું નથી એમ પૂછો ને. આ ઘરમાં શુંનું શું થઈ રહ્યું છે મને તો કઈ સમજાતું નથી. એલા જે કહેવું હોય જરાક ધીમેથી કે ને, અમે બેમાંથી કોઈ બેરું નથી. હા બેટા, જે કેવું એ ધીમે કે, અમને સંભળાય છે. હું ઉપરના રૂમમાં જઈ રહ્યો હતો ને મમ્મી, ત્યારે મારા બેડરૂમમાં નજર ગઈ તો મારા જ બેડરૂમની અંદર દામિની અને દેવેન બેઠા હતા. બેઠા બેઠા બંને પ્રેમની વાતો કરી રહ્યા હતા. હા, જો આ જોજો બેટા, શાંત રે. હા, તું કહે છે એ વાત સાચી છે, એનું તારી પાસે શું સબૂત છે? ખબર હતી મમ્મી કે તમે લોકો મારી આ વાતને સાચી માનશો જ નહીં, એટલા માટે મેં વિડીયો પણ ઉતારી રાખ્યો છે. આ વિડીયોના શબ્દો પણ સાંભળી લો. આ શું વાત કરે છે બંને જણા, લો. બંને જણા એકબીજાને પ્રેમ કરતા હતા મમ્મી, એ આ વાત ઉપરથી સાબિત થઈ રહ્યું છે. એલા પણ આટલી બધી હદ સુધી? અરે પણ હા, બધું છે ને ઓલી દામિનીના લીધે જ થયું છે. મને તો પહેલેથી જ એ લક્ષણ વગરની લાગતી હતી કે એનામાં સંસ્કારે નથી અને લક્ષણે નથી, કુલક્ષણી. આ જોયું? હા, તારી પીઠ પાછળ તને જ ઘા ભોગ્યો. હું કહેતી હતી ને બા, મને તો ગમતી જ નહોતી. તું કહેતો તો બહુ સારી છે, મને ગમે છે, મમ્મી મારા લગ્ન કરાવી દો. બાકી દેર ભોજાઈના સંબંધ તો કેવા હોય, ભાઈ બેન જેવા હોય. હા, અને આ જોયું તમે? હા, આજે મારા દીકરાની પીઠ પાછળ જ ખંજર ભોગ્યું. ખમીની વાત તો ઠીક છે મમ્મી, મને તો દેવેનને ભાઈ કહેતા શરમ આવી રહી છે. એ તો એનો દિયર છે ને, એણે તો સમજવું જોઈએ ને. આવી બધી વાતો કોણ એની ભાભી સાથે કરતું હોય છે? પણ હું એમ કહું છું, આ દેર ભોજાઈનો સંબંધ થયો, કદાચ ઈ પહેલા તો એ બેવ જણા એકબીજાને નહીં ઓળખતા હોય ને. અરે આ વાત ઉપરથી એ જ સાબિત થઈ રહ્યું છે કે એ બંને જણા પહેલેથી એકબીજાને ઓળખતા જ હતા. એવું જ લાગે છે. અરે પણ બા એ કહે છે તો ખરા વિડીયોમાં કે એ એકબીજાને ઓળખતા હતા ને પ્રેમ કરતા, તો પછી દેવાંગ સાથે લગ્ન કરવાની ક્યાં જરૂર હતી? એને દેવાંગ સાથે જ લગ્ન કરાય ને. પણ હું એમ કહું છું કે દેવેને આપણને પહેલેથી કહી દીધું હોત, તારી હારે નક્કી થયું ત્યારે જ કે ભાઈ આ છોકરી હારે મારે પ્રેમ છે, તમે દેવાંગ હારે એનું નહીં કરતા, તો આપણે વિચાર જ ને આના માટે. અરે બા, પણ એ સમયે આ દેવેન અહીંયા ઇન્ડિયામાં હાજર જ નહોતો, તો એને ક્યાંથી ખબર હોય કે આપણે આપણા દેવાંગના લગ્ન કોની સાથે નક્કી કર્યા છે? જુઓ મમ્મી, તમે જેને આ બધી વાત છોડો કે કોણે શું કર્યું છે, કોણે શું નથી કર્યું, હવે તો ફેસલો કરી નાખવાનો થાય છે. બસ હું આ બળામાંથી છૂટવા માંગુ છું. હા બેટા, આ બલામાંથી તો હું છૂટવા માંગુ છું. આવીને એ દિવસથી જીભડો ચલાવ્યા સિવાય એને કોઈ કામ નથી કર્યું મારી સામે. પણ તને પસંદ હતી. અને આ બા પણ કહેતા હતા ને, અરે આપણા ઘરે આવે એટલે આપણા રીતિ રિવાજ શીખી જશે ને આપણી થઈને રહેશે. આ જોયું? પણ બેટા, મેં મારી નજર આમે વખતે કેટલી છોકરીઓને જોઈ છે જે પિયર કાંઈ ન કરતી હોય અને સાસરે આવીને તો એવું સરસ રીતે ઘર આચવે. અને હા, હવે મને ખબર પડી, તું કહેતી હતી ને કે દેવેન આવ્યો તો ઓલીનું મોઢું ચડેલું જ રહીશ. બસ તો એનું કારણ આ જ હશે. એ બેવ જણા પહેલેથી સંબંધમાં હશે જ અને અહીંયા દેવેનને જોઈને આ બધું નાટક થયું. હા બેટા, દેવેન જે દિવસથી આવ્યો ને એ દિવસથી દામિનીનું વર્તન બદલાઈ ગયું છે. અમને એમ હતું કે દેવેનનું કામ કરવું પડે છે ને એટલે આ બધું છે, પણ આ બધું એટલે નથી. આ બધું પ્રેમ લીલા હતી. હા, તો હવે છે ને મમ્મી, એક વાત બાકી છે. હા, દામિનીની સાથે હું કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવા નથી માંગતો. એને ડિવોર્સ આપી દેવા માંગુ છું. એટલા માટે તમે અત્યારે એના ભાઈને બોલાવો ને આ બધું ફાઇનલ કરી નાખો. અને હું પણ છે ને ડિવોર્સના પેપર તૈયાર કરાવીને આવું છું. અરે બેટા પણ શાંતિ તો રાખ. અરે જોયું બા, કેટલો ઉતાવળો છે, કેવા ઘાટા પાડીને વાત કરે.
અરે બા પણ બોલે જ ને. હે એની પીઠ પાછળ એની બૈરી અને એનો ભાઈ આવું કરતો હોય તો મારો દીકરો શું ચૂપચાપ એનો તમાશો જોયા કરે? મને ખબર છે, પણ જે કરવું એ શાંતિથી વિચાર કરો ને. આવું ઉતાવળે થોડું કઈ નિર્ણય લેવાતો હોય. હા હા હં. હવે તો મારા દેવાંગની જેમ છે ને મારું પણ લોહી ઉકળે છે. હારું. આવી ગયા. આ બંને જણા સાથે તૈયાર થઈને ક્યાં જઈ રહ્યા છો? કહેશો? અમે બંને જઈ રહ્યા છીએ. હા, લગ્ન કરવા માટે જ જતા હશો ને? કારણ કે હવે તો તમને બંને જણાને ખુલ્લો પટ મળી ગયો છે. અને આમ પણ હું તો આને ડિવોર્સ આપવાનો છું, એટલે ડિવોર્સના પેપર તૈયાર થાય ત્યાં સુધીમાં નવા લગ્ન પણ થઈ જશે. દેવાંગ પ્લીઝ બોલવામાં થોડી લિમિટ રાખો. કોની સામે શું બોલી રહ્યા છો એ તો જોવો. મારું પણ એ જ કહેવું છે કે બોલવામાં થોડીક લિમિટ હોય ને તો સારું રહેશે. હવે તું મને શિખામણ આપીશ કે મારે કઈ જગ્યાએ કેટલી લિમિટ રાખીને બોલવાનું છે? હા, તે તો ક્યારેય કાંઈ લિમિટ રાખી નથી અને નથી તે ક્યારેય લિમિટ રાખી. તમે બંને જણા મને શીખવશો. અને તમે તો અમને અમારી લિમિટ્સ ના શીખો ને તો વધારે સારું છે. હું એક સ્ત્રી છું અને એક સ્ત્રીની કેટલી લિમિટ આવે ને મને ખબર છે. અને બીજી વાત, હમણાં તમે જે બોલ્યા ને એ બોલ્યા. મહેરબાની કરીને હવે એવું પાછું નહીં બોલતા. અધૂરી વાત જાણીને તમે ઘણું બધું બોલી ગયા છો. પહેલાં વાતને સમજવાની અને જાણવાની કોશિશ કરો. આ સમજવા અને જાણવા જેવું તમે લોકોએ બાકી જ ક્યાં કંઈ રાખ્યું છે કે તમને લોકોને સમજવું, તમને લોકોને જાણવું અને પછી તમને કંઈ કહું? આ જે થઈ રહ્યું છે એ તો દેખીતું જ છે ને. અને જે બધી વાતો હતી એ બધી વાતો ફોનમાં રેકોર્ડિંગમાં છે. એ જ વાત છે ને કે તમને પૂરી વાતની જાણ નથી. અધૂરી વાત સાંભળી લીધી ને બસ માથે ચડીને બેસી ગયા છો. અરે કેટલી વાર સમજાવવાની કોશિશ કરી મેં. ઇવન મેં નહીં, દેવેને પણ કેટલી વાર સમજાવવાની કોશિશ કરી તમને, પણ તમે છો કે વાતને સમજવા માટે તૈયાર જ નથી. અચ્છા, તો હવે તમે બંને જણા થઈને મને અત્યારે વાત સમજાવવા માટે આવ્યા છો? સમજાવવા નથી આવ્યા. તમને ખાલી એટલું કહેવા આવ્યા છે કે આ વાત ઉપરથી એટલું સાબિત થાય છે કે હવે હું અહીંયા તો નહીં જ રહી શકું. એટલે હું મારી રીતે મારી વ્યવસ્થા કરી લઉં છું. એટલે હું જઈ રહ્યો છું. અરે ના ના, તારે જવાની કોઈ જરૂર નથી. તું તો અહીંયા જ રહે અને તું પણ અહીંયા રહે. હું જ આ ઘર છોડીને જતો રહું છું એટલે તમારા બંનેની વચ્ચે રસ્તાનો કાંટો બનતો મટી જાવ ને ભાઈ. એવું કાંઈ કરવાની જરૂર નથી. આ ઘર તમારું છે ને, મારું થોડી છે. તમે ક્યારે એવું સમજ્યું જ નથી કે આને હું મારું પોતાનું ઘર માનું છું. તમે રહો આ ઘરમાં, હું આ ઘર છોડીને જઈ રહી છું. જ્યાં મારા ચારિત્ર પર શંકા કરવામાં આવે ને એ ઘરમાં મારે એક પણ મિનિટ નથી રહેવું. અને શું કહેતા હતા કાલે, તમારે છૂટાછેડા જોઈએ છે ને? નો પ્રોબ્લેમ, મળી જશે. આપી દઈશ તમને છૂટાછેડા. હા હા, તમે બંને જણા અલગ અલગ બહાનાઓ બનાવીને આ ઘરમાંથી સાથે જઈ રહ્યા છો એટલે તમને શું લાગે છે? મને કંઈ ખબર નહીં પડે. હું ભોળો છું. અરે તમે લોકો લગ્ન કરવા માટે જઈ રહ્યા છો ખબર છે મને. અરે બસ, કહું છું ને કે નથી કરતા અમે લગ્ન. એટલી ખરાબ લાગુ છું તમને? કેટલી વાર ઊંચા અવાજે બોલવાની કોઈ જરૂર નથી. બોલીશ. આ તારા ઊંચા અવાજે બોલવાથી તારી ખોટી વાત સાચી સાબિત નહીં કરી શકે તું. અને તમને કોણે એવું કહી દીધું કે તમે સાચા છો? હા, ક્યાં એવું લખીને આપ્યું છે કે તમે જે સાંભળ્યું એ બધું સાચું જ હતું? હા, હા જ રેકોર્ડિંગ તારા ભાઈને બોલાવીને સંભળાવ અને જો એ કહેવા કે માનવા તૈયાર થઈ જાય કે તું સાચી છે તો હું માની લઈશ કે તું સાચી છે. એ જ વાતનો અફસોસ છે. મારા ભાઈને બોલાવશો ને તો મારા ભાઈને મારી વાત સાચી લાગશે, તમારું આ રેકોર્ડિંગ નહીં. અને એટલો વિશ્વાસ છે ને તમને મારા પર હોવો જોઈએ. ખોટો વહેમ છે તારો. હા, જે વાત દેખાઈ રહી છે ને એ જ લોકો સાચી માનશે. બાકી તારી બની બનાવેલી ને મનની વાતો ક્યારેય કોઈ સાચી નહીં માને. મોટા ભાઈ, આ તમે જ્યારના વાત કરી રહ્યા છો ત્યારના તમે બે શું મંડાણા છો? શું અમે બે શું કરી લીધું? તમે બંને જણા એકબીજાને પ્રેમ કરતા હતા કે નહીં? કરતા હતા. કરતા હતા ને? કરતા હતા તો પછી આ વાત તું પણ મને કરી શકતો હતો ને આ પણ લગ્ન પહેલા કરી શકતી હતી. કરી? તમે જે કહો છો ને એ અત્યારે જે થઈ રહ્યું છે એ ના થાય ને એટલા માટે હું ચૂપ રહ્યો હતો. મને અને ખબર હતી પણ ચૂપ એટલે રહ્યો હતો કે તમારી વચ્ચે ઝઘડો ન થાય. અને એટલા માટે જ હું એનઆરઆઈ કરું છું ને. આ વિદેશ જવાનું અને ત્યાં રહી જવાનું કારણ આ જ હતું કે તમારી સામે ના આવું. અને રહી વાત મારી તો આઈ એમ સો સોરી. મને નહોતી ખબર કે હા તમારો એનઆરઆઈ ભાઈ છે ને એ મારો એક્સ બોયફ્રેન્ડ હશે, એટલે તમને વાત નહોતી કરી.
તો પણ એના આવ્યા પછી તો વાત કરી શકતી હતી ને. નહોતી કરી ને તે, કે નહોતી તે કરી કે તું તારા ભાભીને ઓળખે છે? અત્યારે જે વાતનો વિશ્વાસ નથી કરતા એની શું ગેરંટી કે તમે ત્યારે વાત કરી દે તો તમે વિશ્વાસ કરી લેત. હા, જો સામે ચાલીને તમે મને આ વાત કરી હોત ને તો કદાચ હું વિશ્વાસ કરી પણ લેત. પણ કેમ? પણ આ વાત જ્યારે મારે સાબિત કરવી પડી છે ત્યારે તમે લોકો કહી રહ્યા છો. પણ કેમ? આ વાત તમારી સામે શા માટે કરવી જોઈએ? જે વાત હા, જે વાત તમે છુપાવવા માંગતા હતા એ વાત ક્યાંથી કરી શકો તમે મને? ના જ કરી શકો ને ભઈલા. ફાઇન, તમારે જે સમજવું હોય ને સમજો. હું આ ઘર છોડીને જાઉં છું. ખોટા હોય એ તો જાય જ ને. હા, તુંય ખોટો છે ભાઈ, એટલે તારે અહીંયા રહેવાની કોઈ જરૂર નથી. તું પણ એ જ કહેવા માંગે છે ને કે તુંય તે આ ઘર છોડીને જવા માંગે છે. હા, હું આ ઘર છોડીને જઈ રહ્યો છું, પણ તમારી પત્ની કે મારી ભાભીની પાછળ નહીં. હું મારી રહેવાની વ્યવસ્થા કરી લઈશ, કારણ કે ઇન્ડિયામાં તો એક જ હતું આ ઘર, જેમાંથી હવે રહેવાનો કોઈ મતલબ જ નથી. એટલે હું મારી વ્યવસ્થા જાતે કરી લઈશ. હા, તો વહેલી તકે તારી વ્યવસ્થા કરી લેજે, બરોબર? અને પેલીને કહેજે ડિવોર્સ પેપર મોકલાવું ને તો સાઈન કરી આપે, એટલે હું પણ છૂટું તમારા લોકોમાંથી. પસ્તાવાનો વારો આવશે. કેમ બેન અત્યારે? ભાઈ, હું મારું ઘર અને દેવા બંનેને છોડીને હર હંમેશ માટે આપણા ઘરે આપી ગઈ છું. અરે પણ થયું છે શું તો તું છોડીને આવી ગઈ? શું હોય, રોજની એક ને એક મગજમારી. અને હવે તો વાત હદથી વધી ગઈ છે. જો બેન, મગજમારી તો થવાની જ હોય, બધા ઘરમાં હાલતી જ હોય, નાના મોટી મગજ. અને વાસણ હોય ને ખખડે, એમાં કાંઈ ઘર છોડીને થોડું હોય. જો મને તો અહીંયા ભારી નથી પડતી, પણ તું તારું ઘર છોડીને આવી છો તો તારે થોડુંક વિચારવું જોઈએ. પણ ભાઈ, આ વખતે વાત મારા ચારિત્ર ઉપર હતી. દેવાંગને શંકા છે મારા ઉપર. મેં એમને સમજાવવાની ઘણી કોશિશ કરી, ઘણા સમજાવ્યા, અને એ છે કે સમજવા માટે તૈયાર જ નથી. કાંઈ નહીં, એવું હોય ને તો ચાલ ને હું સમજાવીશ એને. ના ભાઈ, દેવાંગ હવે નહીં સમજે. તમને યાદ છે, તમે જ્યારે મારા લગ્ન કરાવ્યા ત્યારે મેં એક છોકરાની વાત કરી હતી, દેવેન. અને પછી એ છોકરો ફોરેન જતો રહ્યો અને તમે મારા મેરેજ દેવાંગ સાથે કરાવ્યા. દેવેન અને દેવાંગ બંને ભાઈ છે. બસ હું અને દેવેન વાત કરતા હતા અને દેવાંગે એ વાત સાંભળી લીધી. અને હવે એમને મારા ઉપર શંકા છે કે હું એમને ચીટ કરી રહી છું. આ વાત મેં એમનાથી છુપાવી. તો પણ હું શું કરું છું? તારે અને દેવેનને હવે વાત ન કરવી જોઈએ ને. પણ તો ભાઈ, દેવાંગ શું કરે? પણ ભાઈ, એવી કોઈ વાત જ નહોતી ને. જો તને ખબર છે, દેવેનને ખબર છે કે એવી વાત નથી, પણ આ દેવાંગના મગજમાં તો જે ઘૂસી ગયું હોય એને તો આપણે સમજી નથી શકતા ને કે એના મગજમાં શું ઘૂસી ગયું. પણ ભાઈ, એવું હંમેશા જરૂરી નથી હોતું ને કે પત્ની જ ભરોસો કર્યા કરે. ક્યારેક પતિએ પણ પત્ની ઉપર ભરોસો રાખવો પડે છે. દેવાંગ પણ રોજ ઓફિસે જાય છે ને, રોજે 17 લોકોને મળે છે, એમાંથી ઘણી છોકરીઓ પણ હશે. તો મેં કેમ ક્યારે એને સવાલ ના પૂછ્યા? એક પણ વાર મેં નથી પૂછ્યું ફોન કરીને કે તમે રાત્રે કેમ લેટ આવવાનો છો, શું કામમાં છો, કોની સાથે છો? તો હું એમના ઉપર એટલો વિશ્વાસ કરી શકું તો એમણે એકવાર તો મારી વાત સાંભળવી જોઈએ ને. એ મારી કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી. અને હું માનું છું કે મારી ભૂલ હતી. મેં દેવેનવાળી વાત દેવાંગથી છુપાવી હતી, પણ મને પણ આ વાતની નહોતી ખબર ને. એટલીસ્ટ એકવાર તો દેવાંગે મારી વાત સમજવી જોઈએ, સાંભળવી જોઈએ. તારી વાત સાચી છે, દેવાંગને સમજવું જોઈએ, પણ હવે એ નથી સમજતો તો તારે પણ પ્રયત્નો કરવા જોઈએ ને, એ સમજે અને સમજાવવો જોઈએ તારે. આમ ઘર મૂકીને આવવાથી અથવા ઘર છોડીને ચાલ્યા જવાથી થોડું કંઈ સોલ્યુશન આવી જશે. ના ભાઈ, એવું જરૂરી નથી કે
હર વખતે અગ્નિ પરીક્ષા સ્ત્રીઓ જ આપે, ક્યારેક પુરુષે પણ નમતું જોખવું જ પડે છે. અને રહી વાત એમને સમજાવવાની, તો મારાથી બનતા બધા પ્રયાસ કર્યા છે, અને એક સ્ત્રી બધું જ સહન કરી લે છે, પણ જ્યારે એના ચરિત્ર પર વાત આવશે ને ત્યારે ક્યારેય નહીં ચલાવી લે. કાંઈ વાંધો નહીં બેન. ભલે દેવાંગ કુમારની વાત જ ખોટી છે અને હું તને સમજી શકું છું. હું છે ને દેવાંગ કુમારને સમજાવવાની કોશિશ કરીશ. તું ચિંતા નહીં કરતું, બધું સારું થઈ જશે. હા ભાઈ, તમને એવું લાગતું હોય તો તમે વાત કરી શકો છો. બાકી મને તો ખબર જ છે, શકની કોઈ દવા નથી હોતી. આ હું ટ્રાય કરી જોઉં, કદાચ દેવાંગ કુમાર સમજી જાય અને તમારું બેયનું ઘર સંસાર વ્યવસ્થિત હાલે અને તૂટે નહીં. દેવાંગ બેટા, આખા ઘરમાં તને ગોતી આવી, તું અહીંયા શું કામ બેઠો છે? ચાલ ને, જમવાનું ટાણું થયું, જમવા તો ચાલ. નહીં મમ્મી, મારે નથી જમવું, તમે લોકો જમી લો, જાઓ. બેટા, છેલ્લા કેટલા દિવસથી જોઉં છું તું સાવ ગુમસુમ બેઠો છે, અને આમને આમ કેટલા દિવસ ચાલશે બેટા, તું મને કહે. ના, હવે મારે તને આમ નથી જોવાતો. ચાલ ને તું બેટા, ચાલ ને જમી લે ને. મમ્મી, તમને ખબર છે, આ દામિનીને મેં મારા જીવ કરતાંય વધારે પ્રેમ કર્યો હતો. એને હું મારા જીવનનું સર્વસ્વ માનતો હતો. તમે ઘણી વખત મને કહેતા હતા કે દામિની આજે આમ કર્યું છે, આજે તેમ કર્યું છે, આજે મારી વાત નથી માની. હા, બધું જ હું ઇગ્નોર કરતો રહ્યો. હા, ક્યારેક ક્યારેક મારી અને દામિની વચ્ચે નાના મોટા ઝઘડાઓ થતા હતા. તો શું મમ્મી, દામિનીએ મને એના પાસ્ટ વિશે બધી વાત ના કરવી જોઈએ? એણે મને જણાવવું તો જોઈએ ને કે એ જે વ્યક્તિને પ્રેમ કરતી હતી એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મારો જ નાનો ભાઈ છે. બધી વાત સાચી બેટા તારી, પણ તું વિચાર તો કર, તું આમને આમ ક્યાં સુધી આ બધી વાતને વિચારીને બેસીશ? માનું છું તું દામિનીને ખૂબ પ્રેમ કરે છે, પણ બેટા આપણે જેને પ્રેમ કરીએ છીએ એ પણ આપણને એટલો જ પ્રેમ જીવન દરમિયાન આપશે એવું નક્કી નથી હોતું ને બેટા. એવું કશે લખેલું નથી હોતું. સમજ કે તે એને પ્રેમ કર્યો પણ એ તારા નસીબમાં જ નહોતી. જો બેટા, તારે સુખી અને ખુશ રહેવું હોય ને તો એનો એક જ ઈલાજ છે. તું હા બધું છોડી દે, મગજ શાંત રાખ અને ચલ ઘરે જમી લે બેટા. તારી આવી હાલત જોઈને મને જરાય નથી ગમતું. મારે નથી જમવું મમ્મી, મેં કહ્યું ને તમને, તમે અને બા જમી લો. જ્યાં સુધી આ વાતનું સમાધાન નહીં થાય કે કોઈ નિર્ણય નહીં આવે ને ત્યાં સુધી મારે નથી જમવું. એમ થોડી ચાલે. આ વાતનું સમાધાન ક્યારે આવે અને નિર્ણય ક્યારે આવે એ કંઈ નક્કી નથી. હવે તું ખાવા પીવાનું છોડી દે, ગુમસુમ બેસી રહીશ તો કંઈ જિંદગી હટકી થોડી જાય બેટા. જો કોઈ આપણા જીવનમાં આવે એ કેટલા સમય માટે આવે છે એ નક્કી નથી હોતું, અને ક્યારે જશે એ પણ નક્કી નથી હોતું. પણ જે નસીબમાં લખાયું હોય ને બેટા એ તો થઈને જ રહે. અને તું આમને આમ બેસી રહીશ તો શું અમારું મન લાગશે? શું અમે સરખી રીતે ખાઈ શકીશું? પણ મમ્મી, આ જે કંઈ પણ વાત બની એમાં મારો શું વાંક હતો? તે મને સજા મળી રહી છે. હું તો દામિનીને હર હંમેશા ખુશ રાખવા માંગતો હતો, એના દરેક સપનાને પૂરા કરવા માંગતો હતો, પણ મને એ જ નથી સમજાતું મમ્મી કે ભગવાને મારી સાથે જ આવું શું કામ કર્યું? હા બેટા, સમજાતું તો મને પણ નથી કે મારા દીકરાએ જે વ્યક્તિને પસંદ કરી મને નહોતી પસંદ, છતાંય મેં હા પાડી કે મારો દીકરો એની સાથે ખુશ રહેશે.
પણ મને એ દિવસે જ લાગતું હતું બેટા કે તારે લાયક છે જ નહીં, પણ છતાંય મેં હામી ભરી, મંજૂરી આપી કે મારો દીકરો એની સાથે ખુશ રહેશે. પણ હવે એ બધી વાતને ભૂલી જા અને ચાલ ને થોડું જમી લે ને. મેં કહ્યું ને મમ્મી, મારે નથી જમવું. તમારે જમવું હોય તો જમી લો. અને હવે પ્લીઝ મહેરબાની કરીને મને વધારે ફોર્સ નહીં કરતા. જો તમને મારા સમજે આગળ, હવે પ્લીઝ મને તાણ નહીં કરતા મમ્મી. શું થયું બેટા? શું કહું બા તમને, શું થયું? હા, દામિનીએ તો મારા દીકરાની જિંદગી બરબાદ કરી નાખી. અરે એના ગયા પછી દેવેને આવ્યો એ સમયે એમ લાગતું હતું કે ઘરમાં ખુશીઓ આવી, પણ હા દામિની અને દેવેનના પ્રેમની ખબર પડી ને ત્યારથી ઘરમાં ઉથલ પુથલ થઈ ગઈ છે. દેવેન આવ્યો ને ઘરમાં દાવા નળ ફૂટી નીકળ્યો. લાવારસ, પ્રેમનો લાવારસ. પણ બેટા, દેવાંગના નસીબમાં જ આ હતું. હું અને તું શું કરી શકીએ? નસીબમાં નહોતું બા, પણ શું કરીએ જ્યારે આપણી પોતાની જ વ્યક્તિએ આપણને દગો આપે. દામિની તો પારકી હતી, પણ દેવેના વિશેની વાત આપણને નહીં જણાવે એવું તો આપણે ક્યારેય નહોતું વિચાર્યું. શું કરી શકીએ? આપણો જ છોકરો આપણા જ ઘરમાં ધાડ પાડું નીકળ્યો. પણ રીચા, તું થોડુંક તો સમજવાની કોશિશ કર. દેવાંગ, દેવેન અને દામિની, આ ત્રણેયનું જે પ્રણય ત્રિકોણ છે ને એ એકબીજાથી અજાણ હતું. બધી વાત સાચી, પણ હવે જે ઘટના એ લોકોના જીવનમાં બની જ ગઈ છે એ લોકો પોતાની નજર સામેથી કેવી રીતે દૂર કરે કે મગજમાંથી પણ કઈ રીતે કાઢે બા? ના જ કાઢે બેટા, સમજુ છું. જ્યારે રામને વનવાસ મળ્યો ને ત્યારે સીતા અયોધ્યા છોડીને એને સાથ આપવા નીકળેલા. ત્યારે રામને પણ ક્યાં ખબર હતી કે અડધે રસ્તેથી જ એ લોકોને વિયોગ થઈ જશે અને જ્યારે એ લોકોની મિલન થશે ત્યારે પણ નોખા થઈ જશે. ક્યાં ખબર હતી રામને? તો આપણા દેવાંગને કેવી રીતે ખબર હોય કે આ બધું થઈ ગયું? એ તોફાનને કેવી રીતે સમાવી શકે? હા, એ ભગવાન હતા ને આપણે મનુષ્ય છીએ, અને એમના નસીબમાં જે લખ્યું હતું એ થયું. આપણા નસીબમાં લખ્યું એ આપણી સાથે થશે. પણ તમે કલ્પના તો કરો બા કે દામિની અને દેવાંગ એ અલગ થયા એનું મૂળ કારણ તો આપણો દેવેન જ છે ને. હા, બાકી આ ઘટના બનત જ નહીં. પણ સાચું કહું ને તો હવે મારાથી મારા દીકરાની આ હાલત નથી જોવાતી. દિવસે ને દિવસે એક અંધકારમાં જતો હોય ને એમ લાગે છે. અરે જે છોકરો મારો હસતો રમતો આ ઘરમાં હતો એ ખાવાની ના પાડે, ફરવા જવાની ના પાડે, અરે બહાર નથી નીકળતો. મને સમજાતું નથી કે આના ટેન્શનમાં મારો દીકરો કંઈક કરી ન બેસે. કંઈ નહીં કરે, કંઈ નહીં કરે. એટલા માટે કે હું અને તું દેવાંગને એકલો છોડશું જ નહીં. જ્યારે પણ આપણને મળશે ને આપણે એને એવી વાતો કરીશું કે ધીમે ધીમે એ પાછો એની લાઈફ જીવતો થઈ જાય. કારણ કે કહેવાય છે ને, દુઃખનું અસર દાડા, જેમ જેમ સમય જશે ને એ જ એના પર મલમ લગાવશે. બા બધી વાત સાચી, પણ અત્યારે તો એ જજુમી રહ્યો છે ને આ હાલતથી, તો આમાંથી એને બહાર કાઢવાનો છે. એની જિંદગી છે ને
એક જ જગ્યાએ થંભીને રહી ગઈ હોય ને એવી એની હાલત છે. હા બેટા, ઘટના જેવી ઘટી છે તો હું અને તું શું કરી શકીએ? બસ આપણે બંનેએ તો ખાલી વિચારવાનું જ છે કે શું કરવાનું, બાકી લડવાનું તો એણે જ છે. આ એની જંગ છે. બા જુઓ, જ્યારે જંગ એની હોય ને છતાંય આપણે બધા દુઃખી હોઈએ ને એટલે એ જંગ પરિવારની થઈ જાય છે. અને રહી વાત દેવેન દામિની કે દેવાંગ વચ્ચે થયેલી આ વાત, તો આ એક વ્યક્તિના લીધે આપણો આખો માળો વિખાઈ ગયો. બેટા, તે દેવાંગ સાથે વાત કરી કે એ હવે શું વિચારે છે? એ તો એક જ વસ્તુ વિચારે છે કે આ વાતનો ફેસલો અને નિવેડો આવે ને પછી જ એની જીવનમાં આગળ વધશે. પણ મારો દેવાંગ અત્યારે તો એક શૂન્યમાં વયો ગયો છે. હા બેટા, પણ આપણે બંને સ્વાર્થી નહીં, એના સારથી બનશું. એની સાથે ને સાથે રહીશું. હું છું ને તારી સાથે. મને શું કામ ફોન કરે છે? અરે હદ હોય બેશર્મીની. હાલો, શું કામ છે? શું કામ ફોન કર્યો છે હવે? મને દામિની તારી ચિંતા થાય છે. તારે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારી ચિંતા કરવાવાળા છે ને હજુ જીવે છે. તું આ મેટરમાંથી બહાર રહીને તો વધારે સારું. જો જે થયું એમાં મારો કોઈ વાંક નથી. મને ખબર છે કે મારી જ ભૂલ છે. હું આ વિદેશથી ઇન્ડિયા આવ્યો ને એ જ ખોટું કર્યું. હા, ભૂલ તારી જ છે. તારે ઇન્ડિયા પાછું નહોતું આવું, અને આવતું ને તો મને નહોતું મળવું. એના માટે હું તારી માફી માંગુ એટલી ઓછી છે. મને માફ કરી દે. છોડે બધી વાત. હવે એ બધી વાતનો કોઈ જ મતલબ નથી. હવે ભાઈ તો તને ડિવોર્સ આપવા માંગે છે. હા, ખબર છે મને. તો દામિની, હવે એ વસ્તુ તો હું બદલી શકું એમ નથી. પણ જે વસ્તુ નથી થઈ એ વસ્તુ થઈ શકે છે. કહેવા શું માંગે છે તું? શેની વાત કરે છે? હું હજી તૈયાર છું. આપણે બંને લગ્ન કરી લઈએ. કેવી બકવાસ જેવી વાત કરે છે તું. આજે બોલ્યો ને એ બોલ્યો. હવે આવું ક્યારેય ના બોલતો. મારા લગ્ન તારા ભાઈ સાથે થઈ ગયા છે, અને દેવાંગ મારી સાથે રહી કે ના રહી એનાથી ફરક નથી પડતો. પણ હવે તું કે હું એક નહીં થઈ શકીએ. તું મારો ભૂતકાળ છે, અને એને હું મારું વર્તમાન બનાવવા નથી માંગતી. અને અમારા બંને વચ્ચે ગમે એટલા ઝઘડા થતા હોય, પણ અગ્નિની સાક્ષી અમે 7 ફેરા લીધા છે. એકબીજાની સાથે જીવા મરવાની કસમો ખાધી છે. એમાંથી હું પીછેહટ નહીં કરી શકું. હું મારી આખી જિંદગી દેવાંગ સાથે વિતાવવા માંગુ છું. અને બીજી વાત કે હું તારી ભાભી છું. હવે પછી આવી વાત ના કરીશ. ઠીક છે, પણ આ દેવાંગ જે ડિવોર્સની વાત કરે છે એમાં હું તને શું હેલ્પ કરી શકું? તારે કોઈ હેલ્પ કરવાની જરૂર નથી. આ મેટર તારી નથી. આ મેટર મારી અને મારા હસબન્ડની છે. દામિની, આ મેટર થઈ તો મારા લીધે જ છે ને. હા, જો હું અહીંયા આવ્યો જ ના હોત તો આ બધું કંઈ થવાનું જ નહોતું ને. હા, છોડ ને. કીધું ને તને, એ બધી વાતનો કોઈ મતલબ નથી.
પણ હમણાં જે તે બોલવાની ભૂલ કરી છે ને એ ફરી ક્યારેય ના કરતો. અરે દામિની, એના માટે મેં તારી પાસે માફી માંગી, પણ હવે તું સમજવા જ તૈયાર નથી. જો આ દેવાંગ ભલે મારો ભાઈ રહ્યો, પણ તારી સાથે ડિવોર્સ લેવા માંગે છે તો તને શું વાંધો છે મારી સાથે? એને વાંધો છે કહેવામાં- મને. તારી સાથે લગ્ન કરીને હું શું દેવાંગને એવું પ્રૂફ કરાવું કે તમે જે વિચારતા હતા એ સાચું છે? અને એમ પણ હવે મને તારા માટે કોઈ ફિલિંગ્સ નથી. હું દેવાંગની પત્ની છું અને એની જ પત્ની બનીને રહેવા માંગુ છું. આની સિવાય કોઈ બીજી વાત હોય ને તો બોલ, અધરવાઇઝ હું ફોન મૂકું છું. દામિની, હલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહેશભાઈ, કેમ છો? બસ આનંદ આનંદ. મહેશભાઈ, તમને વાત તો મળી હશે. અત્યારે અમારા ઘરમાં બહુ મોટું તોફાન ચાલી રહ્યું છે. મને બેન ખબર જ છે ને. તો શું કરીએ આનું? હું વાત કરું બેન કે મારી બેનનો છે ને જરાય વાક નથી. તમે જરાક આ દેવાંગ કુમારને સમજાવો ને તો બધું રેડી થઈ જાય એમ છે. મહેશભાઈ, એક વાત કહું, બે હાથ વગર તાળી પડે નહીં ને. તમારી બેનનો વાંક ભલે 20% હશે, મારા દેવાંગનો વાંક 80% ગણીએ, પણ વાંક તો ખરો જ ને. અને બીજી એક વાત કે એને જો દેવેન સાથે પહેલેથી સંબંધ હતા તો એણે ક્યારેક તો દેવાંગને કહેવું જોઈએ ને. આ છેલ્લી ઘડીએ જ્યારે આવે છે, દેવાંગ આવે છે, ઘરમાં આવું વાતાવરણ સર્જાય છે, ત્યાં સુધી એ દેવાંગને વાત નથી કરતી, તો આપણે એમ કેમ કહી શકાય કે તમારી બેન સાવ નિર્દોષ છે? બેન, દેવાંગ સાથે એના રિલેશન ખરાબ થવાનું કારણ જો દેવેન છે ને, એ જે એના મગજમાં ઘૂસું કરી ગયું છે ને દેવાંગના મગજમાં કે આ દેવેનના હિસાબે, એ જ ખોટું છે. એટલે જ આ મૂળ જડ જ એ છે. તો મને લાગે છે કે તમારી બેને તમને પૂરી માહિતી નથી આપી. દેવાંગ કામે ગયો તો, હું અને રીચા કંઈક કામમાં હતા, અને દેવાંગના બેડરૂમમાં દામિની અને દેવેન બેસીને પ્રેમની વાતો કરે, એ એનો વિડીયો ઉતારેલો હોય, એ સગી આંખે જોયેલું હોય ને સાંભળેલું હોય, તો એને આપણે કેમ નકારી શકાય? જો બેન, ઘણી વાર સગી આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ સત્ય ન હોય, એને સત્ય માની ન લેવાય. તો શું એ લોકો નાટકનું રિહર્સલ કરતા હતા કે એણે મેં જોયો છે વિડીયો કે જો તે મને આ પહેલેથી મને ખબર હોત ને કે આવી રીતે છે તો હું વિદેશ જાત જ નહીં, એવું એણે કીધું. અને ઓલીએ એમ કીધું કે જો મને ખબર હોત ને કે આમ છે તો હું આ દેવાંગ સાથે લગ્ન ન કરત, હું તારી સાથે જ કરીને હું વિદેશ આવત. તો આ બધી વાત એ ખોટી કેવી રીતે હોઈ શકે? આ કઈ ઉપજાવી કાઢેલી તો વાત છે નહીં. બેન, જો આ વાતને વધારશું ને તો આ વધતી જ જાય. આમાં બેની જિંદગી ખરાબ થાય છે ને બેન. બેની નહીં, હવે તો 3ની જિંદગી ખરાબ થાય છે. તો એના કરતાં આનો સીધો ને ટૂંકો ને ટચ રસ્તો એ છે કે હું મારા દેવાંગને સમજાવું અને તમે તમારી દામિનીને સમજાવો. પછી એ બંને જણા શું નક્કી કરે છે એના ઉપર બેવના ભવિષ્યનો આધાર છે. તમે છે ને દેવાંગ કુમારને સમજાવો, હું મારી બેનને સમજાવું, કાંઈ વાંધો નહીં. અને તમે વ્યવસ્થિત એને નિરાતે બેહાડીને શાંતિથી એના મગજમાં વાત નાખો કે ભાઈ બધું જોયેલું બધું સાચું ન હોય અને સાંભળેલું બધું સાચું ન હોય. પહેલાં એણે જોયું છે એટલે હું મારી કીધેલી વાત હોય ને તો દેવાંગ ન માને અને તમે ન મનાવો કે એ તો બા તો છે જ ખોટા, તમારા બેમાં શાંતિ નથી કરવી દે એટલે બા બોલે છે, એ ખોટું. પણ વ્યક્તિ પોતે જ્યારે જોવે છે કે આવું છે તો આપણે શું સમજવાનું? એટલે કાંઈ વાંધો નહીં બેન, તમે તમારી રીતે સમજાવો. જો સમજી જાય ને તો બેની જિંદગી સાચી વાત બગડતી છે, સાચી અટકી વાત જાય. છે. હા હા, ચોક્કસ. સારું, ચાલો, હાલો તમે. જય શ્રી કૃષ્ણ. તમે ખોટું ખરાબ નહીં ના, ના, લગાવતા. બેન. તમે પૂરેપૂરી કોશિશ કરજો કે તમારી દામિની સમજી જાય. આ બાજુ હું પણ કોશિશ કરીશ. સારું બેન, જય શ્રી હાલો, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા રીચા, હા બા, બોલો. કંઈ ખાવું હતું? રસોઈ તો બની ગઈ છે, જો જમવું હોય તો
કાઢીને આપી દઉં. બેટા જ્યારથી આ ઘરમાં તોફાન આવ્યું છે ને ત્યારથી તો કાંઈ ખાવાનું ભાવતું નથી. મારે ખાવું નથી, પણ હું તને વાત કરવા આવી છું. વાત? હા કઈ વાત? બેટા, હું આજે બહાર જતી હતી ને તો મને મહેશભાઈ મળેલા, દામિનીના ભાઈ. મળ્યો હશે અને કંઈક બહાના બનાવ્યા હશે પહેલાંની જેમ જ. હા, શરૂઆતમાં તો એણે એમ જ કીધું કે મારી દામિનીનો કોઈ વાંક નથી, જે છે એ બધું તમારો દેવાંગનો વાંક છે. મેં તો કીધું કે એક હાથે તાળી ન પડે, બંનેનો વાંક છે. તો કે કેવી રીતે સાબિત થાય ને શું કરવું ને કેમ ને. પછી મેં એને બધી વીડિયાની વાત કરી અને બધું મેં એમને સમજાવ્યું. પછી છેલ્લે મને કહે છે કે એક કામ કરો, તમે તમારા દેવાંગને ને હું મારી દામિનીને સમજાવું ને આમાંથી એ લોકોના ભવિષ્યનો આપણે વિચાર કરીએ. અરે બા, બંને ભાઈ બેન નાટક કરી રહ્યા છે. બંને ભાઈ બેન એક નંબરનું ખોટું બોલી રહ્યા છે. હે એની બેનને બચાવવા માટે બચાવ પક્ષ મૂકી રહ્યા છે. પણ સાચું કહું ને તો મને દામિની પર રત્તી ભરનોય ભરોસો નથી રહ્યો. અને તમે કહેતા હોય ને કે ભાઈ એનો ભાઈ આવીને વાત કરવા માંગે છે, આમ છે તેમ છે, ફલાણું છે ઢીકણું છે, બા આ બધી વાતનો કોઈ મતલબ નથી. મારા દેવાંગ સાથે દામિનીએ વિશ્વાસઘાત કર્યો છે અને વિશ્વાસઘાત કર્યો નહીં, અરે બિચારા મારા દીકરાની જિંદગી બરબાદ કરી નાખી, એનું જીવવાનું હેરાન કરી નાખ્યું છે. સાચી વાત છે બેટા, બિલકુલ સાચી વાત છે. પણ હું તો એમ કહું છું હવે આપણે દેવાંગનું ભવિષ્ય અને જિંદગી બચાવવા માટે મારે ને તારે જ એને કંઈક સમજાવવું પડશે. અરે આમાં મારા દેવાંગની શું જિંદગી બચવાની? જિંદગી તો બરબાદ થઈ ગઈ અને તમે જિંદગી બચાવવાની વાત કરો છો? બા, મને નથી લાગતું કે આમાં મારા દીકરાનું ભવિષ્ય સારું બને. જો હું તમને એક વાત કહી દઉં, તમે એના ભાઈની વાતમાં આવ્યા હશો, હું નહીં આવું. ના રીચા ના, હું એના ભાઈની વાતમાં બિલકુલ નથી આવી. એ જેમ જેમ મને કહેતા ગયા ને એમ હું એને સાચી હકીકત કહેતી જ ગઈ. મેં એને વિડીયોની પણ વાત કરી તો પણ એ કહે છે કે ના, ઘણીવાર તો આંખે જોયેલું ને કાને સાંભળેલું ખોટું હોય. મેં કીધું એ મેં કીધું હોય ને તો ખોટું હોય, આ વિડીયો ખોટો ન હોય. વિડીયોમાં કાંઈ છેડા કરેલા નથી અને બધું સાચું જ છે. બા, તમે કોની સાથે વાત કરવા ગયા? એના ભાઈ સાથે. એનો ભાઈ એનો જ પક્ષ લેશે. એની બેન ક્યારે ખરાબ ચિત્રાય એવું તો નહીં વિચારે ને. જો આ સમાજમાં એ લોકોનો ફજે તો ના થાય ને બા, એટલે આ બધું કરી રહ્યા છે. તમે સમજો છો? અને મારે એ લોકોનો ફજે તો થાય કે ન થાય મારે કાંઈ જોવાનું નથી થતું. મને તો એટલી ખબર પડે છે કે મારા દીકરાની જિંદગી એના થકી બરબાદ થઈ છે, એટલે એ સુખેથી ન જ રહેવી જોઈએ. સાચી વાત છે. બસ હું પણ એ જ વિચારમાં છું. અને તું એમ કહે છે કે તમે એને મળવા ગયા હતા? ના દીકરા, એ રસ્તામાં મળી ગયા હતા. હું શું કામ એને મળવા જાઉં? અરે એની જ બેનનો વાંક હોય ત્યાં. અરે રસ્તામાં મળ્યા તોય તમારે આટલી લાંબી ચર્ચા કરવાની જરૂર શું હતી? તમને ખબર જ છે કે આપણો દેવાંગ એની સાથે નથી ખુશ રહેવાનો, પછી આ બધી ચર્ચા કરવાનો ફાયદો શું છે બા? બેટા ના, એવું કાંઈ નથી. એની બેન દામિનીને એ ચોખ્ખી છિતરવા ગયા ને એટલે મેં એને એનો અરીસો બતાવ્યો કે જુઓ તમારી દામિની ક્યાં છે. છેલ્લે એના ભાઈએ તો તમને મનાવી લીધા ને કે હું મારી દામિની ને તમે તમારા દેવાંગને લઈને આવો. શું બા, તમે આ શું કર્યું? ચલો, તમને એમ લાગે છે ને કે એ લોકો સાચા છે, એક વખત એ લોકોને પક્ષ મૂકવાનો મોકો મળવો જોઈએ, તો આપું છું, સમય આપું છું. મારા દીકરાને અને દામિનીને સામે લાવું છું. સત્ય તો બહાર આવશે ને. લાવવાની વાત જ નથી, ખાલી સમજાવવાની વાત છે. અને હું અને તું ખાલી આપણે દેવાંગને સમજાવવાની કોશિશ કરશું, આપણે સામે નથી લાવવા કોઈને. સારું, તમે કહો છો તો તમારું માનીએ, અને તમારું માનવું પણ પડે. વડીલ છો આ ઘરના. તમે બંને જણા શું કામ આવ્યા છો અહીંયા? મને પણ શોખ નહોતો, દેવેને કહ્યું છે એટલે આવીશું. હા તો દેવેનને કહી દે ને. હા ભાઈ, જતો રહે ને તું હવે. હા, લગ્ન તો કરી લીધા હશે ને બંને જણાએ? અમે શું કર્યું શું નથી કર્યું એ તારે નથી જોવાનું. અત્યારે હું તમને જે કહેવા આવ્યું છે ને એ ફક્ત સાંભળવાનું છે, અને એ પણ ગુસ્સો સાઈડમાં મૂકીને સાંભળવાનું હોય ને તો આ મોટી મમ્મી અને બાને બોલાવી લો, પછી બધી વાત કરીએ.
મારે કોઈને પણ નથી બોલાવવા અને તમારા લોકોની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત નથી કરવી. દેવેન, શું કામ છે? શું કામ અહીંયા બોલાવ્યા છે? મારે પણ ખોટો કોઈ ઝઘડો નથી કરવો. મારે પણ કોઈ ખોટો ઝઘડો નથી કરવો અને એટલા માટે જ હું એકને સમજાવું કે બધાને ભેગા કરીને સમજાવું, એકવારમાં જ પતે, પછી નિર્ણય તારે લેવાનો છે. આ શું દેકારો માંડ્યો છે? અને તું તું અહીંયા કોણે કીધું આને લઈને આવવાનું? ના પાડી હતી ને, આને નહીં લાવવાની કીધું હતું ને. ના તો મને પણ પાડી હતી કે તું પણ નહીં આવતો, પણ હું આવી ગયો છું ને. હા તો બોલ, શું કામ આવ્યો છે અહીંયા? મારા દીકરાની જિંદગી બરબાદ કરીને તમને બંનેને ટાળક નથી વારી લાગતી? એક મિનિટ. મોટા મમ્મી, મોટા ભાઈ અને બા, હું અત્યારે જે વાત કરવા જઈ રહ્યો છું ને એ કદાચ હું વાત કરીશ તો તમને વિશ્વાસ નહીં આવે, અને એટલા માટે જ હું રેકોર્ડિંગ લઈને આવ્યો છું. અરે વિશ્વાસ કોના પર કરવો બેટા? તું તો અમારો હતો, છતાંય પારકો નીકળ્યો. સંભળાવી દે, જે લાવ્યો છે ને એ સંભળાવી દે. હું સંભળાવી દે મમ્મી, કઈ નહીં હોય એની પાસે. અને આમ પણ વિશ્વાસ કરાય એવું કામ જ ક્યાં કર્યું છે તમે લોકોએ કે તમારી વાતમાં અમે લોકો વિશ્વાસ કરી લઈએ? બેટા, બધા મોકો આપે ને, છેલ્લો મોકો આને પણ તો મળવો જોઈએ. આપી દે મોકો. સાંભળો આ રેકોર્ડિંગ. તમને લાગતું હતું ને કે દામિનીનું ચરિત્ર આમ છે, તેમ છે, પેલું છે, બીજું છે, અને અમારી બે વચ્ચે હજી કંઈક છે. તો આ રેકોર્ડિંગ જેમાં મેં દામિનીને મારી સાથે લગ્ન કરવા માટે કન્વિન્સ કરેલી છે, પણ એને એકવાર પણ મને હા નથી પાડી, અને જેટલી વાર કીધું એને એટલી વાર એ જ કીધું છે કે મેં દેવાંગ સાથે લગ્ન કર્યા છે અને હવે જીવનભર દેવાંગ સાથે રહીશ, ચાહે દેવાંગ હવે મારી સાથે રહે કે નહીં. દેવેન, તો આ બધું નાટક પણ હોઈ શકે ને મમ્મી? દેવેન, તું કોને સમજાવે છે? માણસ હોય ને એકવાર સમજી જાય. માન્યું કે મારી ભૂલ થઈ હતી. દેવેન, મારો ભૂતકાળ હતો, માનું છું, પણ કયો એવો માણસ હોય છે જેનું ભૂતકાળ નથી હોતું? હા, તમને શું લાગે છે કે તમે બહુ પવિત્ર છો? મેં તો તમને ક્યારેય તમારા ભૂતકાળ વિશે ના પૂછ્યું, એક પણ વાર સવાલ નથી કર્યો તમને. માન્યું, દેવેનને હું પ્રેમ કરતી હતી, પણ તમારી સાથે મેં લગ્ન કર્યા છે ને, એવો એક પણ દિવસ બતાવો કે જ્યારે મેં તમારા ઉપર શક કર્યું હોય, તમને કોઈ વસ્તુ પૂછી હોય. નહીં ને? નહીં, એવું ક્યારેય બન્યું નથી. અને એવું તમારા હાથે કોઈ દિવસ એવી કોઈ વસ્તુ આવી છે કે જેના પરથી તમારે મારા પર શક કરવો પડ્યો છે? અરે ભૂતકાળ હોય ને ભૂતકાળે ભૂલી જવાનું હોય. માણસે ભૂતકાળ ભૂલીને આગળ વધવાનું હોય. જો ભૂતકાળમાં પડ્યા રહેશો ને તો તમારું ભવિષ્ય બરબાદ જ થઈ જશે. બોલો હવે શું કેવું છે? દેવાંગ, એ બધું જે હોય તે, પણ મારો ફેસલો અટલ રહેશે. ભૂતકાળ માનો કે ભવિષ્યકાળ, હું કંઈ સમજવાનું નથી મમ્મી. આ દામિનીને ડિવોર્સ આપવા માંગુ છું અને ડિવોર્સ આપીને જ રહીશ. મોટા મમ્મી, આટલી એવી નાની વાતને આટલી વાર સાબિત કરવા છતાં આ મારા મોટા ભાઈ જો કોઈ રીતે માનવા તૈયાર ના હોય તો પછી છેલ્લે પસ્તાવાનો વારો એમનો જ છે. એ જરા તમને સમજ પડી ગઈ હોય તો સમજાવી શકો છો. દેવાંગ, હવે હું તને 3-4 સવાલ પૂછીશ, ખાલી મને એનો જવાબ હા કે નામાં આપજે. તારા લગ્ન દામિની સાથે થયા, ત્યાર પછી એના ફોનમાં કે એની પાસેથી કોઈ લેટર નીકળ્યા હોય કે એનું કોઈ ભૂતકાળ તારી નજર સામે આવ્યું હોય, એવું ક્યારે બન્યું છે? હા કે ના? નહીં, નથી બન્યું. નહીં. ભૂતકાળમાં એણે દેવેનને કોઈ લેટર લખ્યા હોય, એ બંનેના કોઈ લવ લેટર્સ હોય જે તારા હાથમાં આવ્યા હોય, એવું બન્યું છે? ભૂતકાળની વસ્તુ તો હાથમાં નહીં, નથી આવી બા. મેં શું કીધું? મને ખાલી જવાબ તું હા કે નામાં આપ. નથી આવી. નથી આવી. તમારા લગ્ન જીવનના આટલા દિવસોમાં ને આટલા મહિનામાં તે ક્યારે એના મોઢા પર દેવેનનું નામ સાંભળ્યું? નથી સાંભળ્યું. નથી સાંભળ્યું. દેવેન આવ્યા પછી પણ દેવેન સાથેની હસી ખુશીની એક પણ પળ તે જોઈ? કારણ કે મેં ને રીચાએ નથી જોઈ. રેકોર્ડિંગ તો છે ને બા. હા, રેકોર્ડિંગ એ જ વાતની સાબિતી આપી રહ્યું છે. અને તમે કહી રહ્યા છો કે મેં ક્યારે એના લેટર્સ નથી જોયા, ક્યારે કોઈ વસ્તુની આપ લે નથી થઈ, પણ દેવેન આવ્યો પછી એને ઘણા બધા ગિફ્ટ આપ્યા હતા.
મમ્મી પૂછી લો દામિની. હા જે આ વાતનું પ્રૂફ આપણે કરી જ દઈએ. શું છે તમારા રેકોર્ડિંગમાં? શું હતું એમાં? તમારા વિડીયો હતો એમાં એવું જ હતું ને કે હું એવું બોલતી હતી કે તું મને છોડીને જતો રહ્યો અને મારે દેવાંગ સાથે લગ્ન કરવા પડ્યા. તો ખોટું શું કીધું છે મેં? સીધી એવી વાત છે ને, મારા ઘરે મેં વાત કરી જ હતી, પણ દેવેનને ફોરેન જવું પડ્યું હતું અને પછી મારા ભાઈએ તારી સાથે મારું માગું નાખ્યું અને મેં તારી સાથે લગ્ન કર્યા. તો આમાં શું ખોટું બોલી હતી હું? મેં એવું કીધું હતું કે હું દેવેનને હજુ પ્રેમ કરું છું. બેટા, વાત દામિની, દેવેન અને બા ત્રણેયની સાચી છે. માન્યું કે દેવેન અને દામિની લગ્ન પહેલાં એકબીજાને પ્રેમ કરતા હતા, પસંદ કરતા હતા, પણ હવે તો એ લોકો પોતાની મર્યાદા અને સંબંધ બંને જાણે છે. અને બેટા, કોલેજ દરમિયાન એને પ્રેમ થયો, કદાચ લગ્ન માટે પણ એ લોકોએ પ્રયાસ કર્યા, પણ નસીબ સંજોગે નહીં હોય. અને જો દામિનીને તારી સાથે પ્રેમ ન હોત ને તારી સાથે રહેવું ન હોત ને બેટા, તો એ કોઈ દિવસ પાછી આવી ન હોત. અત્યાર સુધી હું એનો વિરોધ કરતી હતી, પણ આજે હું પણ દામિનીને જ સાથ આપીશ. બેટા, હર હંમેશ તે મારી વાત માની છે, આજે આ વાત પણ માની જા. જિંદગી સુખી થઈ જશે બેટા. મમ્મી, પરાણે કોઈની સાથે રહેવાનો કોઈ મતલબ નથી. પછી એ ચાહે દેવેન હોય કે દેવાંગ હોય, જે પતી ગયું છે ને એને ફરી પાછું ખોલવાનો કોઈ મતલબ નથી. નહીં દામિની, જો મોટા ભાઈ, અત્યાર સુધી તમારી સામે ઊંચા અવાજમાં જે પણ કાંઈ વાત કરી અને જેટલા મેં પ્રયત્ન કર્યા છે એ ફક્ત ને ફક્ત મારા માટે નહીં પણ તમારા ઘર સંસાર માટે કર્યા છે. એવું નથી કર્યું કે દામિનીનું ઘર તૂટે અને હું એની સાથે મેરેજ કરી લઉં. અને જો મેરેજ પછી પણ અમારે સાથે રહેવું હોત કે લગ્ન કરવા હોત ને તો અમારી પાસે સમય હતો, સંજોગો હતા. અત્યારે ડિવોર્સ આપીને હું દેવેન સાથે લગ્ન કરી શકતી હતી. અને એ ચાન્સ તો તમે સામેથી આપતા હતા. જો આજે તમે બધાએ મળીને મને સાચી વાત સમજાવી દીધી છે. હું માત્ર અધૂરી અને વિડીયોમાં આવેલી વાતો ઉપર જ વિશ્વાસ કરી રહ્યો હતો અને એ જ મારી ભૂલ થઈ રહી હતી. પણ છોડો ને, જે થવાનું હતું એ બધું થઈ ગયું છે. હવે આગળ આવી કોઈ પણ ભૂલ ના થાય એની આપણે બધા જ તકેદારી રાખીશું. બધા નહીં, ખાલી તું. કારણ કે હવે હું તો અહીંયાથી પાછો વિદેશ જતો રહું છું. જો દેવેન, નહીં, જો મોટા મમ્મી, મારે ભવિષ્યમાં પણ આ બંને અલગ થાય એવું નથી જોતું. એને ધંધો તો અહીંયા કરું કે ત્યાં કરું, બધું સરખું જ છે ને. હું ત્યાં સેટલ છું, મારે ઇન્ડિયા રોકાવાની કઈ જરૂર નથી. અરે બેટા, પણ આ તારું ઘર છે. જે તારો ભૂતકાળ હતો એને વાકોડીને તું આ ઘરમાંથી તો ના જઈ શકે ને. મોટા મમ્મી, જો એક નાની એવી અણસમજણથી આટલી મોટી ઉપાધિ ઊભી થતી હોય, પણ એકવાર બને, વારંવાર ન બને. દેવેન, હવે મને કોઈના પર કોઈ પણ જાતની શંકા નથી અને હું તને ખાતરી આપું છું ને ભાઈ કે આવું હવે ક્યારેય નહીં બને. હા, જો હકીકતમાં તો મારી જ ભૂલ હતી અને એટલા માટે તે મારી ભૂલ સુધારવાનો મને એક મોકો આપ. પ્લીઝ તું અહીંયા રોકાઈ જાય. ઠીક છે મોટા ભાઈ, હું રોકાઈશ, પણ એક શરતે. કઈ કઈ શરત? શરત? હું તમારા ઘરે નહીં રહું. તો દેવેન, સંબંધોની નીવ હોય છે વિશ્વાસ. જો આપણે આપણા પાર્ટનર પર કે આપણા પોતાના પર વિશ્વાસ ના કરી શકીએ ને તો એ સંબંધ કોઈ કામનો નથી. અહીંયા વાત વિશ્વાસની નથી, ફરીવાર વિશ્વાસ તૂટે નહીં ને એની છે. અને હું નથી ચાહતો કે ફરીવાર આવું કંઈક બને, ન ચાહતા પણ બને. એટલા માટે હું ઇન્ડિયા તો રોકાઈશ, પણ બીજે કંઈક રોકાઈશ. ઠીક છે દેવેન, તારા આ નિર્ણય સાથે હું પણ સહમત છું. પણ હા, અવારનવાર તું ઘરે આવતો રહે છે. આવતો રહીશ ને ભાઈ, અવારનવાર ઘરે આવતો રહીશ. અરે બેટા, આ તારું ઘર છે. વાર તહેવાર માટે તારે અહીંયા જ આવવાનું છે. અને હું તારી મોટી મમ્મી અને આ તારા ભા છે, એટલે આ ઘર તારાથી અલગ
ક્યારેય નથી. અરે તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો, સાંભળ્યું નહીં સરખું? હું ઇન્ડિયા જ રહેવાનો છું, ખાલી તમારા ઘરથી દૂર રહેવાનો છું. હું આવતો રહીશ, વાર તહેવારે સારા નરસા બધા પ્રસંગોમાં હું અહીં હાજર રહીશ. પણ અત્યારે મારી વાત છોડો, અત્યારે જે અધૂરી વાત છે ને એને આપણે પૂરી કરીએ. અને દેવેન, આજે અહીંયાથી જમીને જ જવાનું છે, ભાગી નથી જવાનું. હા, ભાભીને લઈને આવ્યો છે તો જમવું તો પડશે ને. કેમ નહીં?